अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है। ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। બ્રહ્માંડનું રહસ્ય એક એવું રહસ્ય છે કે જે રહસ્ય ખરેખર રહસ્ય નથી, પણ રહસ્ય કહેવામાં આવે છે, કારણ કે રહસ્ય એનું નામ કહેવાય કે ખુલ્લું ના થાય. આ તો ખુલ્લું થાય એવું છે, ફક્ત આપણી પાસે દ્રષ્ટિ નથી. એકને દેખાયું માટે બધાને જોઈ શકાય એવું છે, અશક્ય નથી. શું કીધું? મહાવીરને બ્રહ્માંડ દેખાયું તો આપણને દેખાય, કારણ કે મહાવીરને બોડી હતું, મહાવીરને આત્મા હતો. આપણે બોડી છે, આપણે આત્મા છે, બોલતા નથી. અને એમનું આત્માને આપણા આત્માનું કોઈ ફેર નથી, અને એમનું શરીર ને આપણું શરીર બંનેનું કુદરતનું છે, બોલતા નથી. તો ડિફરન્સ ક્યાં છે? દિવ્ય ચક્ષુ છે. હા, પણ દિવ્ય ચક્ષુ એ તો આપણે ડેવલપ કરવાના છે. એ તો આત્મામાં નથી આવતું, શરીરમાં નથી આવતું, બોલતા નથી. શરીર જે કુદરત આવે છે એમાંય ભેદ નથી. આત્મા આપણો શાશ્વત છે, એમનો આત્મા શાશ્વત છે, એમાંય ભેદ નથી. ભેદ તો દ્રષ્ટિમાં છે. એ તો તમારી મેચ્યોરિટીનો પ્રશ્ન છે. આત્માનોય નથી, શરીરનોય નથી. યસ કે નો? એટલે ઇમ્પોસિબલ નથી. કહેવાનો મતલબ કે આપણે જે વસ્તુને અઘરી માનીએ છીએ એ અઘરી નથી. હા, એ જાણવા માટેનો જે આપણો પ્રયાસ છે એ પ્રયાસ નથી આપણો, અથવા તો હોવો જોઈએ તે નથી. એક વ્યક્તિ સતત અભ્યાસને કારણે ડોક્ટર થઈ શકે, એન્જિનિયર થઈ શકે, સાયન્ટિસ્ટ થઈ શકે, ચાર્ટર એકાઉન્ટન્ટ થઈ શકે છે. એનો એ ફિલ્ડનો અભ્યાસ. તો બીજો કોઈ વ્યક્તિ પણ થઈ શકે, અઘરું નથી, પણ અભ્યાસની જરૂર છે. કોઈ પણ વસ્તુ એચીવ કરવી. અને આમાં શું છે કે ભૌતિક વસ્તુનું જ્ઞાન એ તો આપણે ફિઝિકલી પ્રેક્ટિસથી મેળવવાનું છે. આત્માનું જ્ઞાન અને આત્માની શક્તિ એ તો શાશ્વત છે. પ્રશ્ન આવરણનો છે, પ્રશ્ન આવરણનો છે, પ્રશ્ન શક્તિનો નથી. જે શક્તિથી આખું બ્રહ્માંડ મહાવીરે જોયું એ શક્તિ આપણી અંદર ઇનબિલ્ટ છે, બોલતા નથી. કેવી છે? ઇનબિલ્ટ નો મતલબ એચીવ કરવાની નથી. ના સમજાય? એચીવ નથી કરવાની, ઇનબિલ્ટ છે. માટે એને કહેવાય છે કે આત્મા અનંત શક્તિ વાળો છે, કારણ કે ઇનબિલ્ટ છે. એને અનંત શક્તિ વાળો બનાવવાનો. એટલે શક્તિનો પ્રશ્ન એ છે કે આપણા વિઝનમાં જે પ્રેક્ટિસ વાળું વિઝન છે, કયું? આત્માનું પ્રકાશ સહજ છે, આત્માનું જ્ઞાન દર્શન સહજ છે, એ પ્રેક્ટિસ નથી. પણ તમારું જ્ઞાન દર્શન ને પ્રેક્ટિસ છે. એ પ્રેક્ટિસ ની અંદર વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથ. શું કીધું? વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથ એન્ડ વેલ્યુ ઓફ ટેમ્પરરી. બસ આ જ કર્ટન બને છે. આ દ્રષ્ટિ શું બને છે? કારણ કે તમારે અનુભવ શાશ્વતનો કરવાનો છે, કારણ કે તમારે અનુભવ જ્ઞાન દર્શન શાશ્વતનો કરવો છે, અને વેલ્યુ રિલેટિવ ની કરવી છે. તો મેળ પડશે? પ્રશ્ન ખાલી દ્રષ્ટિનો છે, એ દ્રષ્ટિની પ્રેક્ટિસનો છે. પ્રેક્ટિસ ખોટા માર્ગે છે, અને એ ખોટી પ્રેક્ટિસ જ આવરણ બને છે. શું બને છે? બહારની કોઈ શક્તિ આપણી શક્તિને રોકી શકે એમ, પણ તમારી શક્તિ તમને રોકે છે.
કારણ કે તમે વેલ્યુ રિલેટિવની કરો છો, તમે વેલ્યુ વ્યૂ પોઈન્ટની કરો છો, તમે વેલ્યુ ટેમ્પરરીની. અને માટે જેની અનંત શક્તિ છે એની સામે જ તમે ટેમ્પરરીની વેલ્યુ કરો એટલે શું થાય? એ જ કર્ટન બને ને. શાશ્વત શક્તિને અનુભવવા માટે એ કર્ટન બને છે. વેલ્યુ કરવી એ જુદી વસ્તુ છે અને યુઝ કરવી એ જુદી વસ્તુ છે. યુઝ કરવી એ મિસ્ટેક નથી. શું કીધું? તમે જન્મજાત રાજકુમાર તરીકે જન્મ્યા હોય અને મહેલમાં રહેતા હોય એનો વાંધો નથી. તમને સોના ચાંદી દાગીના ગોલ્ડના ડાયમંડના શણગાર પહેરે એનો વાંધો નથી, પણ એની વેલ્યુ કરી ત્યાં જ્ઞાન દર્શનને વાંધો છે. તમને મળી છે, પહેરો છો અથવા વાપરો છો અથવા તમારી સાથે રાખો છો એનો વાંધો. પણ અનંત શક્તિની અનુભૂતિ કરવી હોય જે છે તો વિનાશી શક્તિ જે ટેમ્પરરી છે એની વેલ્યુ ના કરો, યુઝ કરો એનો વાંધો. એના આધારે હું નથી, બોલતા નથી. અબજો રૂપિયાની સંપત્તિના આધારે હું નથી. યસ કે નો? માટે યુઝ કરું પણ વેલ્યુ. હું છું તો એની વેલ્યુ છે. યસ કે નો? કોઈ જંગલની અંદર હજારો ટન સોનું પડ્યું છે પણ ત્યાં કોઈ માણસ જ નથી, શું વેલ્યુ? તો છે એટલે વેલ્યુ કે જ્યાં જીવતો માણસ છે એટલે વેલ્યુ? અને ત્યાં 4-5 મરજા પડ્યા હોય તો એટલે અંતે જીવતો એટલે આત્મા જ ને કે બોડી? તો આત્માને આધારે એની વેલ્યુ છે કે એના આધારે આત્માની વેલ્યુ છે? અને વેલ્યુ કોની કરીએ છીએ આપણે? બોલતા નથી. પછી એનો અનુભવ થાય? ભૂલ દ્રષ્ટિમાં છે, ભૂલ ક્રિયામાં નથી, ભૂલ વાણીમાં નથી, ભૂલ સત્તા સંપત્તિ સંબંધો સાધનોમાં નથી, ભૂલ દ્રષ્ટિમાં છે. અને કરેક્શન પણ દ્રષ્ટિમાં કરવાનું છે. માટે અનેક વર્ષોથી આપણને ખબર છે, આ વાક્ય સાંભળતા આવ્યા છે, જેવી દ્રષ્ટિ એવી. અનેક વખત સાંભળ્યું છે પણ આપણે વેલ્યુ સૃષ્ટિની જ કરીએ, દ્રષ્ટિની. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બોલીએ ખરા પણ વેલ્યુ કોની કરીએ પાછી? ખરા આપણી દ્રષ્ટિમાં વેલ્યુ આપણી એટલે કે પરમાત્માની હોવી જોઈએ. અને પરમાત્માની હાજરીમાં શરીર પણ છે, સંજોગો પણ છે, સાધનો પણ છે. વાંધો શું છે? પણ તેથી મારી વેલ્યુ વધઘટ થવી જોઈએ તો તમને એક દિવસ તમારી અનંત શક્તિનો અનુભવ થશે. કારણ કે મેળવવાની જ નથી, છે જ. પણ આ અજ્ઞાનતાએ કરીને જે આ વિનાશી વસ્તુઓની વેલ્યુ થઈ જાય છે એ જ કર્ટેન બને છે. અનાદિકાળથી મુક્ત પુરુષોએ મુક્તિનો માર્ગ સરળ, સહજ અને સુગમ બતાવ્યો. અનાદિકાળથી ધર્મગુરુએ એને અઘરો માર્ગ બતાવ્યો. મુક્તિનો માર્ગ અઘરો છે, આત્માની અનુભૂતિનો માર્ગ ગૂઢ છે, સામાન્ય વ્યક્તિને સમજી શકાય એવો નથી. આવું શાસ્ત્ર જ્ઞાનીઓએ અને ધર્મગુરુએ બતાવ્યું. અને જેટલા જેટલા અનુભવી થયા એ બધાએ કીધું મુક્તિનો માર્ગ અઘરો હોઈ શકે નહીં. સહજ હોય, સરળ હોય ને સુગમ હોય એનું નામ જ મુક્તિનો માર્ગ. અઘરો હોય તો એ સંસારનો માર્ગ જ હોય. કારણ કે સંસારનો માર્ગ અનસર્ટેન છે. કેવો છે? કારણ કે આપણા હાથમાં કાલે શું થવાનું છે એ રામ કૃષ્ણ મહાવીરના હાથમાં પણ. તો પછી એ સહેલો કેવી રીતે હોય? આપણા હાથમાં છે. પણ મુક્તિનો માર્ગ એટલા માટે સહેલો છે કારણ કે આપણા હાથમાં છે. બોલતા નથી. આત્માની અનુભૂતિ કરવી આપણા હાથમાં છે, કુદરતના હાથમાં નથી. પણ ધર્મગુરુએ એવું પાકું કરાવી નાખ્યું કે મુક્તિનો માર્ગ
અતિ 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 અઘરો છે. કેમ એ લોકો એવું કર્યું? હે? કેમ કર્યું એ લોકો? કારણ કે ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા બિન અનુભવી. મેં પહેલું તો સ્ટેટમેન્ટ કરું છું કે અનુભવી પુરુષે કીધું, તો પછી આ કોણે કીધું? સિમ્પલ જ વસ્તુ, ના બોલું તો ખ્યાલ ના આવે. હું કોક આ દિવસ વાળા આવું બોલે છે, તો પછી આ બોલે એના વિરુદ્ધ કોણ બોલ્યા? રાત વાળા. મેં કેવું પડે કે રાત વાળા બોલે એવું? કોમન વસ્તુ છે ને. હું કહું કે અનુભવી કીધું સહજ સરળ ને સુગમ છે, અને આ લોકોએ કીધું અઘરો છે. કેમ? તો કે બિન અનુભવી. પોતાની જ અનુભવ ના થયો હોય તો સહેલો કે? તો સહેલો કે? અને પોતાનો અનુભવ નથી થયો એ માર્ક કઈ રીતે બતાવી શકશે? અને જો માર્ક બતાવે છે બુક્સ નોલેજ, કયું નોલેજ? બીજો કોઈ ઓપ્શન? બુક્સ નોલેજ હોય ઇટ મીન્સ દે હેવ નો એક્સપિરિયન્સ. હાઉ દે કેન એક્સપ્લેન વિથ કોન્ફિડન્સ? કેન વી સ્પીક વિથ કોન્ફિડન્સ? ના બોલી શકે. તો એને ધર્મગુરુ કેમ કહેવાય? હે? એને ધર્મગુરુ કેમ કહેવાય? એનાથી દુનિયા ચાલે છે. અધર્મગુરુ થોડા કહેવાય આપણે. એને જ ધર્મગુરુ કહેવાય. અધર્મ તરફ લઈ જાય એને ધર્મગુરુ કહેવાય. ના, અધર્મ તરફ નથી લઈ જતા, ધર્મ તરફ જ લઈ જાય છે. પણ એ લોકો પાપ પુણ્ય ને પ્રાયશ્ચિતના ધર્મની વાત કરે છે, ફોર્મેટની વાત કરે છે. એ લોકો આત્મા તરફના મુક્તિના માર્ગની વાત કરતા નથી, કારણ કે એ અનુભવ પણ નથી. એ લોકોને અનુભવ શું છે કે શું કરવાથી પાપ થાય, શું કરવાથી પુણ્ય થાય, શું કરવાથી પ્રાપ્ત થાય, પ્રાયશ્ચિત થાય, અને ભગવાન, ગુરુ, મંદિર, મંત્ર, શાસ્ત્ર, રિચ્યુઅલ્સ કઈ રીતે કરવી જ્યાંથી તમને પુણ્ય પણ જાય એ રસ્તો બતાવે છે. એ લોકોને ખબર છે, શાસ્ત્રમાં લખ્યો છે, એ તમને બતાવે છે, અને એ પોતે ફોલો કરે છે. જે ફોલો કરે છે બતાવે છે. ઘરમાં મંદિર મૂકવાની સ્થાપના ક્યાંથી શરૂ થઈ? હે? ઘરમાં દરેક આપણા હિન્દુના ઘરોમાં મંદિર હોય, ભલે પછી ધૂળ ચોટી ગઈ હોય પણ મંદિર હોય. તો એની પાછળ શું મોટું સાયન્સ છે કે જે આપણને આ મંદિર મૂક્યા, નવડાવા, ધોવડાવા, ખવડાવવા, પીવડાવવા બધું જ કરે. અને એ પછી અમારી જનરેશન અડધી નથી માનતી કે મૂર્તિ તો કઈ ખાતી હશે, મૂર્તિ તો કઈ પીતી હશે, આમાં ટાઈમ બગાડાતો હશે, એવું બધું મનમાં થાય. તો એની પાછળ શું મોટું રહસ્ય? કંઈક તો રહસ્ય હશે. તારે જે અમારા દાદા દાદી અને અમારા મમ્મી પપ્પાએ ઘરમાં મંદિર હોય જ. પછી યજ્ઞ કરાવતા હોય, નવચંડી પાઠ થતો હોય, ઓમ નમઃ શિવાયના જાપ જતા હોય, મર્યા પછી ગુરુ પુરાણ બેસાડતા હોય. પછી સાંભળો કે ના સાંભળો, સત્યનારાયણ કથા થતી હોય ઘરમાં, સાંભળો કે ના સાંભળો પણ સત્યનારાયણની કથા થાય. એની પાછળ શું મોટું કે આ બધા રિચ્યુઅલનું શું હતું? જૈનોમાં પણ ઘર દેરાસર હોય છે. દેરાસર એવું છે. ચક્ર પૂજન કરાવે ઘર છે. દેરાસરના બે કારણો. એક કારણ એવું છે, કેટલાક લોકોના વ્યક્તિગત નિયમો કે ભાઈ ભગવાનના દર્શન કર્યા વગર પાણી ના પીવું. પરંતુ અમુક સમય એવો આવે કે જેને કારણે વરસાદ હોય એટલે જઈ ના શકે. નંબર 1. નંબર 2, ક્યારેક ક્યારેક ઘરના ઉંમરલાયક માણસો અશક્ત હોય જે મંદિર સુધી પહોંચી શકે નહીં. અને નંબર 3, વિદેશોના આક્રમણને કારણે આપણા હજારો મંદિરો તૂટી ગયા. એટલે કે ઘરમાં રાખ્યું તો કમસે કમ કોઈ તોડે તો. આવા અનેક કારણોને કારણે ઘર મંદિરો આવ્યા. આ તો મેં તમને 3 ગણાયા. એવા ઘણા કારણો છે. ચાલો 3. હવે મંદિર અને મંદિર ઘરમાં સ્થાપવું એ વાસ્તવમાં પવિત્રતાનો પ્રશ્ન હતો. શું હતો? કે ઘરમાં મંદિર હોય એટલે વડીલ કે આપણે આવું ના કરાય, આપણે આવું. એના આધારે નેચરલ ઘરોમાં એક જાતની પવિત્રતા રહેતી હતી. સમજાય છે? એમ આપણે મંદિરમાં જે ચૂકીએ કે મોટેથી ના બોલાય, ઝઘડો ના કરાય, ખરાબ વિચાર ના કરાય, કહીએ છે ને આપણે. ખ્યાલ આવ્યો? અરે ઘણી વખત તો કોઈ મંદિરમાં જઈને કઈક બોલે ને, ના ભગવાનને તો શરમ રાખે છે.
આપણે કહીએ વ્યવહારથી કહું છું. એટલે એક જાતની મર્યાદા ઊભી થાય. આ બધા ઘણા કારણોસર મંદિરોની સ્થાપના ઘરોમાં થઈ, અને ઘરોના મંદિરો જે મોટા મંદિરો બનાવે એની પાસે પૈસા વાળા હોય તો બનાવે, અને નાના અને લાકડાના મંદિરો તો સિમ્બોલિક હોય, પણ કમસે કમ ભગવાનને બેસાડી ને પૂજા તો કરી શકે, પૂજા અર્ચના કરી શકે ને. ભલે ભવ્યતા ના લાવે પણ પોતાના ભાવ તો લાવી શકે ને. એટલે આવા કારણોસર મંદિરો બધા બંધાયા હતા, અને એ મંદિરોનું મહત્વ પણ હતું. એવું નતું કે નતું. જે વખતે ભારત વર્ષની અંદર વિદેશી આક્રમણો થતા હતા અને માણસોને બહાર નીકળવું અથવા તો પોતાના ધર્મનું પાલન કરવું અઘરું થઈ પડ્યું હતું, ડ્યુ ટુ ધ સર્કમસ્ટાન્સીસ. હવે જે ચુસ્ત હતા એની પાસે બીજો કોઈ ઓપ્શન નતો, અને એ લોકો પાસે લડવું, સંઘર્ષ કરવો એ વિચાર કે ક્ષમતા નથી. એટલે એ લોકોએ ખોલી કાઢી કે આપણા ઘરમાં મંદિર રાખીને આપણે ભાવ કરીએ, ભગવાનની ભાવથી પૂજા કરીએ, આરતી કરીએ, ક્યાં વાંધો છે કોઈ, ભલે નાનું રાખ્યું. સમજાય છે? અનાદિકાળથી આ બધા કારણોને કારણે માણસ મંદિરનું મહત્વ તો હતું, એવું નતું કે નતું, પણ કાળક્રમે જેમ જેમ કળિયુગ ખીલવા માંડ્યો એમ ભૌતિકતા વધવા માંડી, અને ભૌતિકતાને કારણે લોકોનું જે આકર્ષણ હતું, 5 ઇન્દ્રિયોના વિષયો, ખાવું, પીવું, જોવું, સૂંઘવું, પહેરવું, ખેલાવવું, એમાં આકર્ષણ વધવાથી ધીમે ધીમે મંદિરોનું અને ધર્મનું મહત્વ ઘટવા લાગ્યું. તો પણ આધુનિક કાળમાં મંદિરોનું મહત્વ છે, 2 કારણસર. એક તો આપણી પરંપરા, કેટલાક લોકો ભાવથી પણ મંદિરમાં જાય છે, પણ મોટા ભાગના લોકો હેલ્પ લેવા માટે અથવા તો ભયસંગથી જાય, મેં પાપ કર્યું છે એની પ્રાયશ્ચિત માટે જાય છે, અથવા તો પ્રાર્થના માટે જાય છે, ઈચ્છા પૂર્તિ. આવા કારણોસર મંદિરમાં લોકો જતા હોય છે, અને એક આસ્થાનો પ્રશ્ન છે. એટલે અનાદિકાળથી આવું બન્યા કરે છે, પણ કાળક્રમે ભૂસાઈ ગયું, કારણ કે જેમ જેમ મોહનું સામ્રાજ્ય વધવા માંડ્યું, મોહનું સામ્રાજ્ય, મોહનું એટલે ભૌતિક વસ્તુ સામ્રાજ્ય વધવા માંડ્યું, એમ લોકોને બાહ્ય વસ્તુનું આકર્ષણ અને બાહ્ય વસ્તુનું મહત્વ વધવા માંડ્યું. એને કારણે જે મંદિરનો કોન્સેપ્ટ હતો, સાધનાનો, પ્રાર્થનાનો, અંતર્મુખી થવાનો, એ બધા કોન્સેપ્ટો ધીમે ધીમે તૂટવા માંડ્યા. પછી ઈચ્છાઓ વધવા માંડી, ભૌતિક વસ્તુ, એટલે એથિક ભૂલાવા માંડ્યા કે ભાઈ જૂઠું બોલવું પડે, ચોરી કરવી પડે, અનીતિ કરવી પડે. ખ્યાલ આવી ગયા ને? લોકોને મિસગાઈડ કરવા પડે, લોકોને ખોટું શો ઓફ કરવું પડે. આ બધું કરવું પડે પૈસા કમાવા હોય તો. અને પૈસા એટલા માટે કમાવા છે, મારી ઈચ્છા પૂરી કરવી છે. ના સમજાય. મને આ 3 લાખનું મકાન પોસાતું નથી, 1 મિલિયનનું જોઈશે, તો પછી કમાવો. પણ કમાવામાં કોઈ સીધું તો આપી દેવાનું નથી. સાચું ખોટું ગમે તે કરો, પૈસા લાવો બસ. કોન્સેપ્ટ શું થઈ ગયો? બંધ ગયો. હવે તમે વિચાર કરો, એથિક વગરની આવેલી લક્ષ્મી, એથિક વગરની આવેલી લક્ષ્મી એ તમને શાંતિ કઈ થાય? પર્પસ ટુ એન્જોય. શું હતો? સારું ઘર લઉં, એન્જોય. સ્ટેટસ, સારું ઘર લઉં તો મોટી મોટી રેસ્ટોરન્ટમાં જઈ શકું, હોટલોમાં જઈ શકું, દેશ અને દુનિયામાં ફરી શકું. આ કોન્સેપ્ટ સાંભળજો બરાબર મારી વાત. હવે આ કોન્સેપ્ટ ની અંદર તમારું કેરેક્ટર ખલાસ થઈ ગયું. કદાચ તમારા પુણ્યથી લક્ષ્મી મળી અને તમારા કોન્સેપ્ટ પ્રમાણે લક્ષ્મીનો ઉપયોગ પણ થયો, પણ કેરેક્ટર ખલાસ થઈ ગયું. હવે કેરેક્ટર વગરની વ્યક્તિ હવે ધર્મના માર્ગે જાય, ઇટ્સ અ વેરી ટફ. હવે જો જશે તો એના માટે ખાલી ફોર્માલિટી છે, હાર્ટ નથી. સમજાય છે? જે વેલ્યુ હતી એ ખલાસ થઈ ગઈ. વેલ્યુ આ બધા વસ્તુનું ને પેલું ફોર્માલિટી રહે. વિચાર કરો, ક્યાંથી ક્યાં જઈએ છે ખબર પડતી
જ્યારે આ બધી વસ્તુ તમે ઓબ્ઝર્વ કરો તો આ બધું ખબર પડે. આખી બધી વસ્તુ કોઈ ચોપડી એમ ના લખી હોય. એટલે જ્ઞાની કીધું જ્ઞાન જ્ઞાનીના હૃદયમાં છે. હૃદયનો મતલબ થાય કે હૃદય એટલે ફિઝિકલ વસ્તુ નહીં, હૃદય એટલે એના દર્શનમાં છે. ફિઝિકલ બોડીમાં જ્ઞાન નથી, એ તો બાળી નાખવાનું છે. પણ હૃદયનો મતલબ એમના દર્શનમાં છે, એના અનુભવમાં છે, એની દ્રષ્ટિમાં છે, એમ કહેવા માંગે છે. એટલે આ આખું જે રહસ્ય હતું, આ બધા રહસ્યો અનાદિકાળથી ગુપ્ત રહ્યા. કારણ કે જેમ જેમ તમારી પ્રકૃતિઓ નબળી પડતી ગઈ એમ ધર્મગુરુઓ મજબૂત થતા ગયા. કારણ કે હવે એમને ખબર છે કે આટલી મીઠું તમે કરો જ છો, એટલે અમારે ખકડાવાય તમને ના સમજાય. ખકડાવવા માટે મુદ્દો જ જોઈએ ને, ના સમજાય. ચારિત્રવાનને કેટલા ખકડાવો? હવે તમને ખબર છે કે આ નબળાઈ તમારું છે એટલે ખકડાવે એટલે તમને પાછા માફી માંગવા જાઓ. એટલે એનું વિચારીને પછી તમારું એ પણ બોલતા નથી. આખો કોન્સેપ્ટ જો આવડે મારી ગયો. હવે પ્રોપેગન્ડાથી મેળવેલી ધર્મગુરુની લક્ષ્મી એ કયા માર્ગે વપરાય? તમે જુઓ, ટ્રેક જુઓ, ટ્રેક. માનસોની લક્ષ્મી, ધર્મગુરુની લક્ષ્મી કયા ટ્રેક ઉપર જાય છે? એના રિઝલ્ટ કેવા આવે? બધું શો ઓફ થઈ ગયું. શું થઈ ગયું? શો ઓફ થઈ. શું કરે? ધર્મગુરુને ખબર છે કે હું શો ઓફ કરીશ તો જ સંખ્યા વધશે, તો જ પૈસા આવશે અને તો જ પ્રોજેક્ટો પૂરા. બીજો કોઈ રસ્તો બધી બાબતમાં. ચેલા કો, મંદિર કો, સંસ્થા કો, વૈભવ કો, વરઘોડા કો, બધું પૈસાથી જ થાય, મફત ના થાય. પછી દાદા એમ પણ કીધું છે કે આપણે પૈસા નથી ખાતા, પણ સામે વાળો ખાતા હોય તો એને પણ પૈસા આપીને આપણું કામ કાઢી લે. કયા બાબતમાં? એ કામ કાઢવું એ આપણી વેસ્ટ ઓફ ટાઈમ અને એનર્જી ના વપરાય એટલા પૂરતું છે. ખોટા કામ માટે નહીં. આપણું કોઈ જરૂરી કામ છે અને પેલો પૈસા લીધા વગર કામ નથી જ કરવાનું, એક વખત આપીને પાર લાવો. આપણે 5 વખત ધક્કા ખાવા, ભાવ બગાડવા, એના માટે ભાવ ખરાબ કરવા, ફાયદો શું છે? 5 રૂપિયા આપીને નિકાલ લાવી દો. કોન્સેપ્ટ કરપ્શન કરવું નથી, કરાવડાવવું નથી. કોન્સેપ્ટ આપણો સમય શક્તિ ત્યાં બગાડવા અને ભાવ પણ બગાડવો નથી. કોન્સેપ્ટ જો જ્ઞાની પુરુષ કોન્સેપ્ટ કહે છે કે આ કાળમાં આટલી બધી ખરાબી છે, તમે સુધારી શકો એમ નથી. કુદરતે તમને સુધારવાનું સ્ટેટસ પણ આપ્યું નથી. સ્ટેટસ હોય તમે કરી શકો, એવો રોલ લઈને આયા હોય તો, પણ એવો રોલ તમારો નથી. એટલે પછી વ્યક્તિગત રીતે આપણો ઉકેલ લાવવો. વ્યક્તિગત રીતે શું કરીએ? કારણ કે આપણે ત્યાં બેસી રહેવું નથી એ નાના કામ માટે. આપણે એવો અહમ પણ કરવો નથી, નહીં હું તો પૈસા નહીં આપું, ભલે 100 ધક્કા ખવડાવે તો. ખ્યાલ આવી ગયો? પણ એ ખબર પડતી કે 100 ધક્કાનો પ્રશ્ન નથી, પછી તમારા ભાવ બગડે છે, એ તમારું ડાયરેક્ટ લોસ છે. ના સમજાય? પહેલા જમાનાના એથિક વાળા માણસો બહુ સરળ હતા, ખ્યાલ આવ્યો, અને પ્રિન્સિપલ ના જીવવા વાળા હતા. પણ હવે આ કળિયુગમાં એવા પ્રિન્સિપલોની પકડ કરવા જેવી નથી. કેમ કરીને આપણે આ કામનો ઉકેલ લઈને આગળ વધીએ, આટલું જ જોવા જેવું છે. માણસોના હાલના જીવનો પોતાના તણાવ વાળા છે. કેવા છે? એ લોકોને રહેવાનું ઘર છે, ફરવા માટે કાર છે, પહેરવા માટે કપડાં છે, ખાવા માટે પૈસા છે, કોઈ તકલીફ નથી. પણ લાઈફસ્ટાઈલ કેવી છે? તણાવ વાળી. પહેલા આમાંનું કશું નતું, કાચા ઘર હતા, વાહન કોઈ હતા નહીં, એકબીજાના કપડા પહેરતા હતા, એકબીજાના હાથેલા કપડા પહેરતા હતા. ઘરમાં પણ એટલી વસ્તુઓ ખાવા પીવાની નથી, નેસેસિટી સિવાય. ખ્યાલ આવી ગયો ને? પણ તોય લોકો સુખી હતા. અને આજે આટલું બધું છે તોય તણાવ છે. કારણ કે જીવન જીવવાની જે સ્ટાઇલ છે એ બદલાઈ ગઈ. એક જ કારણ છે. એક તો પહેલું કારણ એ જે મળે છે ગમતું નથી, ગમે છે મળતું નથી. આ કારણ બધા માટે છે, બોલતા નથી. અને બીજું, જે પણ મળે છે એમાં સંતોષ નથી. આ બે કારણ મુખ્ય છે.
જે મળે છે એમાં સંતોષ નથી, અને જે મળે છે એ ગમતું નથી, અને ગમે છે સ્વામીજી એની જોડે જે તમે સ્ટાર્ટિંગમાં જે પેલી પ્રાર્થના કરાવી ને કે હે અંતર્યામી પરમાત્મા મને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાવ, તો એનું થોડુંક ટેલી કરી આપો ને. મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નો મતલબ ક્લિયર છે કે વોટ એવર આઈ ગોટ ઇટ, પેરેન્ટ, બ્રધર, સિસ્ટર, હાઉસ, ઓલ મટીરિયલ્સ, મારું લાઈફ, આ બધું જ જે મને એજ્યુકેશન જે કંઈ મળે સબ્જેક્ટ ટુ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક. સંસાર માટે લાયક અને સહાયક કોન્સેપ્ટ, ઇન્ટેન્શન શું છે, મોક્ષ જે પણ મળે છે, પણ વે ટુ નોટ વે ટુ સંસાર. ઇન્ટેન્શન, આશય, મેં કીધું ને કર્મ આશયથી બંધાય છે, ક્રિયાથી બંધાતા. આપણો આશય શું છે? મને જે મળે, મહેલ મળે કે ઝૂંપડું મળે, મા બાપ ગરીબ મળે કે પેહદર મળે, પણ મોક્ષ માર્ગ માટે સહાયક હોવા. સંપત્તિ ઓછી મળે કે વધારે મળે, પણ મોક્ષ માર્ગ માટે સહાયક હોવું. એટલે આપડા જે અંતરાય કર્મો કહીએ છીએ એ ના હોય ને સીધો પેલો આપણને સરળ રસ્તો મળી જાય મોક્ષ માટે. અંતરાય કર્મનો પ્રશ્ન જ નથી. નથી આ મોક્ષમાં એક લાયક સહાયક અંતરાય કર્મનો પ્રશ્ન ત્યારે આવે છે, અંતરાય કર્મ શબ્દ તો ઘાતી કર્મ માટે છે. આ લોકો તો અઘાતીમાં લઈ ગયા. અઘાતીમાં ખરેખર તો અંતરાય કર્મ શબ્દ વપરાય નહીં. ઘાતી કર્મમાં આવે એ ફિઝિકલ મેટર નથી, પણ સ્થૂળ ભાષામાં આપણે અંતરાય શબ્દ વાપરીએ છીએ. અંતરાય શબ્દ કોને કહેવાય? કે તમારી ઈચ્છા છે અને વસ્તુ નથી મળતી તો અંતરાય. તમારે હિમાલયમાં રહેવું છે, દિગંબર અવસ્થામાં રહેવું છે, કશું જોઈતું નથી, કશું છે નહીં, તો તમને કોઈ અંતરાય નથી, બોલતા નથી. અને તમારી પાસે $1 મિલિયન નું ઘર છે, પણ $2 મિલિયન નું જોઈએ છે, તો અંતરાય છે, બોલતા નથી. ના સમજાયું? ખ્યાલ? અંતરાય એ તમારી ઈચ્છા છે, અંતરાય એ તમારી રિક્વાયરમેન્ટ કે નેસેસિટી નથી. ઈચ્છા છે ને ઈચ્છા પૂરતી નથી તો અંતરાય, પણ ઈચ્છા જ નથી તો પછી પૂરી થાય કે ના થાય શું ફેર પડે? સમજાય છે? એટલે અંતરાય કર્મ શબ્દ તો જુદી વસ્તુ છે. કારણ કે અંતરાય કર્મ શબ્દ તો આ લોકો વ્યવહારમાં લઈ ગયા. ખરેખર વ્યવહારમાં એ શબ્દ જ નથી. વ્યવહારમાં તો પાપ પુણ્યનો ભોગવટો છે. પુણ્યનો ઉદય હશે તો ભેગું થશે, ને પાપનો ઉદય હતો નહીં થાય. એને અંતરાય શબ્દ લાગુ પડે જ નહીં. અંતરાય શબ્દ તો જ્ઞાનાવરણ દર્શનાનો મોહનીય, આને કારણે આત્માની અનંત શક્તિ હોવા છતાં અનુભવમાં નથી આવતી, એ અંતરાય છે. એ ફિઝિકલ મેટર નોન ફિઝિકલ છે. એ સબ્જેક્ટ ટુ સોલ માટે અંતરાય શબ્દ વાપર્યો છે, સબ્જેક્ટ ટુ બોડી માટે નથી વાપર્યો. પણ આ લોકોએ પછી ડાયવર્ટ કરી દીધો. તો પણ આપણે અહીંયા સત્સંગમાં આવવું હોય અને નથી આવી શકતા તો એને પણ અંતરાય કીધો. એ અંતરાય કે છે, પણ ખરેખર અંતરાય ના કહેવાય, ઉદય કર્મ કહેવાય. હું શું કઉ છું, આપણે શબ્દ બોલીએ છીએ વ્યવહારમાં, એનો વાંધો નથી, પણ એ એપ્લિકેબલ ના કહેવાય. એનો એપ્રોપ્રિએટ વર્ડ નથી વાપરતા આપણે. તો પણ હવે આપણે દાખલા તરીકે હવે આ વિજ્ઞાનની દ્રષ્ટિમાં આપણે પહોંચ્યા છીએ અને આવવું છે, નથી આવતું તમારા સત્સંગમાં, તો કયો શબ્દ વાપરવો, કેવી રીતના? કશું નહીં, આપણે જાણવું કે ભાઈ આજ આપણો હિસાબ છે. એવું છે કે જો સત્સંગમાં જવું, ધ્યાન રાખો, પેલા સત્સંગમાં જવું અથવા તો ના જવું એ કુદરતી રીતના મળે, પણ સત્સંગમાં રહેવું એ કુદરતી રચના નથી. એ આપણે પુરુષાર્થ છે. સત્સંગમાં રહેવું એટલે જ્ઞાન દર્શનમાં રહેવું, જ્ઞાન દર્શનની જાગૃતિ રાખવી, એ આપણા હાથમાં છે. ફિઝિકલ સત્સંગમાં જવું કે ના જવું એ આપણા હાથમાં, એ કુદરતી રચના છે. જવું હોય તો એ ના જવાય, પણ ના નક્કી કર્યું હોય કોઈ કે ચલો ને જઈએ છીએ, બેઠા છો ને, જઈએ આપણા પાસે. એટલે એ સંજોગાધીન છે. એટલે એ કર્મ સત્તાને આધીન છે. પણ સત્સંગમાં રહેવું સતના સંગમાં, એટલે કે પોતે પોતાના સ્વ સ્વરૂપમાં રહેવું અને પ્રકૃતિને કુદરતી રચના જોવી, એના માટે બાહ્ય સંજોગોની જરૂર નથી. એ તો ગમે ત્યારે રહી શકો છો. બધી જ અવસ્થાને કુદરતી રચના જોઈ ને શુદ્ધાત્મા પદમાં રહેવું, એ મારે ગમે ત્યારે રહી શકું છું.
એના માટે બહારના કોઈ સંજોગો જરૂરી નથી, કે રોકી શકે એમ? કોઈ નથી. બહારના સંજોગ, સ્થૂળ સંજોગોમાં તો થવાનું ને બધું, એ તો આપણે આધીન ક્યાં છે? ના જરાય નહીં. તો પછી એટલે સ્થૂળ સંજોગો એ આજની આપણી ભૂલ નથી, પણ ગયા અવતારની કરેલી ભૂલનું પરિણામ છે. એમાં આજે કશું કરી શકીએ નહીં, અને આજે એના માટે આપણે જવાબદાર નથી. નથી. એક મહાશયે કીધેલું મને કે સ્વામીજી, તમે એક્ઝામ અને રિઝલ્ટની વાત કરો છો. હવે મેં એક્ઝામમાં 100 માંથી 35 માર્કનું લખ્યું છે, તો રિઝલ્ટમાં મને 35 મળશે. પણ રિઝલ્ટ આવે ત્યારે દુનિયાને ખબર પડે કે તે 35 માર્કનું જ લખ્યું છે. યસ કે નો? Yes. તો એ વખતે તો મેં ભૂલ કરી નથી, ના. પણ ભૂલ કરી એનું આ ફળ છે. Right. એ જો પહેલા ભૂલ ના કરી હોય તો આવું ફળ મળે ના. ના મળે. તો કે છે પરિણામ જે છે એ પરિણામ માટે આપણે જવાબદાર નહીં. Means એના પ્રમાણે આપણે જવાબદાર. પરિણામ વખતે તે નહીં, કોઝ નાખતી વખતે. પણ આમ જોવા જઈએ તો વિજ્ઞાનમાં જોઈએ તો કોર્સ જયારે એક્ઝામ લખી ત્યારે આપણી જવાબદારી હતી. એટલા માટે કીધું કે હંમેશા પરિણામ માટે તમે જવાબદાર નથી. તમારા શું કીધું? કોર્સના હિસાબે તો પરિણામ આવે. કારણ કે એક ધીરે 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 શાંતિથી, કારણ કે તમારો જન્મ નર્ક ગતિમાં થયો એ વખતે તમારી ભૂલ થઈ છે? ના. નરક ગતિમાં ભૂલ કરી છે? ના. પહેલા ભૂલ કરી હતી. નરક ગતિના બોડીએ ભૂલ કરી છે? ના. પશુ યોનિના બોડીમાં ભૂલ કરી? મને પશુ યોની મળી તો એ પશુ યોનીની બોડીએ ભૂલ કરી છે? ને બોડીએ નથી ભૂલ કરી. તો હું તો જે કહું છું એ સાંભળો તમે. તમારા મગજમાંથી કેમ સાંભળો છો? મેં કીધું નરક ગતિના બોડીએ કર્યું છે તો કે નથી ખબર પડતી. પછી મેં કીધું પશુ યોનીના બોડી કરી છે તો કે ના નથી કરી. તો વાત તો એક ને એક જ છે. એમ આ બોડીએ કરી છે આત્માએ તો કરી. નથી કરી, તો પછી આ જવાબદાર કેમ? આને કેમ જવાબદાર માનો છો? આ ભૂલ કરી છે કે ભૂલ ભોગવે છે? ભૂલ ભૂલ. એ ભૂલ ભોગવે તોય જવાબદાર. બોલો ને, આ કરે છે કે ભોગવે છે? ભોગવે છે. આપણે તે કરે છે, બોલતા નથી. આવું ઊંધું જ્ઞાન ના સમજાય. સ્વામીજી, તમે પેપર 35 માર્ક નું જ લખ્યું હોય તો જવાબ રિઝલ્ટ 35 નું જ આવવાનું છે, 100 નું નથી આવવાનું. તો એ ભૂલ તો આપણે જ કરી દે. આપણે એટલે કોણ? આપણે એક મિનિટ, ધીરે ધીરે જાઓ. ગયા અવતારમાં મેં ચોરી કરવાના ભાવ કર્યા, બરાબર છે. આ અવતારમાં હું ચોરી કરું છું, બરાબર છે. એમાં આ અવતારમાં શરીરની સ્વતંત્રતા છે? યસ કે નો? કે છે કુદરત ક્લાસમાં છે એમ બોલે છે ધીમે ધીમે. ના ના આપણા હાથમાં નથી સત્તા. ના નથી સત્તા. તો આપણા હાથમાં તો આપણી જવાબદાર, આ બોડી જવાબદાર. ના. હું એમ કહું છું કે હું નરક ગતિમાં જે પાપ ભોગવું છું એની ભૂલ નરક ગતિના શરીરે કરી છે તો ત્યાં ના પાડે છે, તો એ મનુષ્યમાં કેમ સમજ નથી પડતી એમ પૂછું છું. પ્રિન્સિપલ જુદો છે કે એક જ છે? બોલતા નથી. એમને તો કઈ જગ્યાએ તમને સમજ નથી પડતી. જે વસ્તુ મેં કરી છે એનું પરિણામ જે આવે એ મારે ભોગવવાનું છે. મારી એટલે કોને? મારા આત્માએ. આત્મા. આત્મામાં સુખ દુઃખ ભોગવવાની શક્તિ છે? ના, છે નહીં, ભોગવે છે કરો. બે વાક્ય કેમ હાથે બોલો છો? નથી ખબર પડતી છે, આપણે નથી સમજતા. હજી- પ્રતિષ્ઠિત આત્માનો ફોડ પાડો. પ્રતિષ્ઠિત પણ આત્મા. પ્રતિષ્ઠિત આત્મા સમજાયું જ છે ને. હજી એમને આજે પહેલી પ્રતિષ્ઠિત તમને આત્મા- ધ્યાન પણ લીધેલું છે. નહીં આવે. પ્રતિષ્ઠિત આત્મા એમને હજી બેઠું નથી માટે એ આ કરે છે. જ્ઞાને લીધેલું છે. અને આમ તો સિક્કો મારી દેજો, જ્ઞાન એટલે પતી ગયો, મોક્ષ જ જવાના છે. બોલતા નથી અને પાછું કે સમજાવ્યું નથી, બે વાત બોલો છો. એ વાત સાચી છે. પેલા કે જ્ઞાન લીધું એટલે પતી ગયો, મોક્ષ જવાનું જ છે 15 ભવે. અત્યાર સિક્કો જ મારી દીધો અને પછી કે સમજાવ્યું નથી. બે વાત. 15 અવતારમાં મોક્ષ જવાનું છે ને, હજી તો પહેલા જ અવતારે જ્ઞાન લીધું છે ને, હજી 14 અવતાર બાકી છે. તમે આજના જ્ઞાનને આધારે 15 કાઉન્ટ કરો છો? યસ ઓર નો? Yes.
તો પછી આજે જ નથી સમજાવ્યું તો બાકીના વાતાવરણમાં કોણ સમજાવશે? તમે બીજો જવાબ હવે આપી બીજો, શકશો. અમે મોક્ષ માર્ગના લાયક નથી થયા એટલે અમે આશા રાખીએ છીએ કે તમે અમારી સાથે જ રહો. નહીં, હવે એમને પણ તમારી જોડે લઈ જવા છે. ના, અમે એમની જોડે રહીએ. એટલે ટ્રેડિશનલ જ્ઞાનમાં આન્સર ટ્રેડિશનલ હોય હા, અને સ્પિરિચ્યુઅલમાં આન્સર ટ્રેડિશનલ ના હોય. ના હોય. સ્પિરિચ્યુઅલ જ્ઞાનમાં સૈદ્ધાંતિક હોય અને ધાર્મિક જ્ઞાનમાં પરંપરાગત જવાબ હોય, ટ્રેડિશનલ. એમાં પ્રિન્સિપલ ના હોય. ફેથ હોય, ટ્રસ્ટ હોય, શ્રદ્ધા હોય, સિદ્ધાંત. ના હોય. અને પછી જયારે કોઈ આપણને પૂછે ત્યાર પછી માથું ખંજવાળ્યું કે ભાઈ અમે તો આવું સાંભળ્યું છે, કારણ કે સિદ્ધાંત તો છે નહીં. ના તમે તો વાક્ય જ બોલી જાઓ છો ને, right, yeah. પણ જયારે પેલો સિદ્ધાંત કહે તો તમે પછી કન્ફ્યુઝ થઈ જાવ છો. બરાબર. આ દુનિયા સિદ્ધાંતથી ચાલે છે કે શ્રદ્ધાથી ચાલે છે? સિદ્ધાંત. એટલે માણસને આવું સમજતા બહુ વાર લાગે છે, કારણ કે એટલા બધા તમને લેસન ભણાયા છે એ લોકોએ, ધર્મગુરુએ એટલા બધા લેસન ભણાયા છે. આ દેહાધ્યાસ મજબૂત થાય એના માટે. સાંભળો મારી વાત, દેહાધ્યાસ મજબૂત થાય એટલા બધા પાઠ ભણાયા છે, એમાંથી તમારે બહાર નીકળવા માટે બહુ ટફ થઈ ગયું છે. અને આ વિજ્ઞાન નથી તો તમારા માટે ઇમ્પોસિબલ છે. કોઈ પણ ક્રિયાને પુરુષાર્થ માનવાથી તમે દેહાધ્યાસમાંથી ક્યારેય બહાર નહીં નીકળી શકો, ક્યારેય નહીં, લાખ અવતારે નહીં. ક્રિયાને પરિણામ માનવું પડશે, ક્રિયાને કર્મ ફળ માનવું પડશે, અને ક્રિયાને કુદરતી રચના માનવું જ પડશે. ઓલ એક્શન, થોટ, સ્પીચ એન્ડ એક્શન ત્રણેયને કુદરતી રચના, પરિણામ, રિઝલ્ટ માનવું જ પડશે. અજ્ઞાન કાઢવા માટે બીજો કોઈ ઓપ્શન નથી. પણ ત્રણમાંથી એકે ભાગને જ્યાં સુધી પુરુષાર્થ માનો છો ત્યાં સુધી અજ્ઞાન જીવતું છે, ત્યાં સુધી વિજ્ઞાન જીવતું નથી. વિજ્ઞાન છે ખરું પણ જીવતું નથી, કારણ કે ક્રિયાને શું માનો છો? પુરુષાર્થ. પુરુષાર્થ. હવે ક્રિયાને પુરુષાર્થ માનવો એટલે શું? લખા દે કે વિચાર આવ્યો તો હું એને પુરુષાર્થ કઈ રીતે માનું છું? બોલો. મને વિચાર આવે. બે વિચાર કરે. બે વિચાર કરો. મેં વિચાર કર્યો, પછી ઊંડા વિચાર છે. સારો વિચાર કર્યો, ખરાબ વિચાર કર્યો, આવો વિચાર કરવો જોઈએ, આવો વિચાર ના કરવો જોઈએ. સમજાય છે? એટલે તમે વિચારને પુરુષાર્થ માનો છો. પણ તમે વિચારને કુદરતી રચના જુઓ છો તો તમારો સબ્જેક્ટ નથી. પછી કેવા વિચાર છે સબ્જેક્ટ ક્યાં આવ્યો? સારો કે ખરાબ બંને કુદરતી જ છે. મન, વચન, કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે ને, પરાધીન છે. તો પછી એમાં ઊંડા ક્યાં ઉતરવાનું છે? જે પર ને પરાધીન છે એમાં આપણે ઊંડા ઉતરવું છે? આપણે એચીવ કરવું છે ના, કે મુક્ત રહેવું છે? મુક્ત રહેવું છે. મને વિચાર ખરાબ કહેવાય, આવો વિચાર નહીં, આવો વિચાર આવો જોઈએ, આવી વાણી નહીં, આવી વાણી બોલાવી જોઈએ. અથવા હું સરસ બોલું, અથવા મેં ભૂલ કરી બોલવામાં, અથવા મેં વર્તન સારું કર્યું કે મેં ખરાબ કર્યું, સામે વાળા વર્તન સારું કર્યું, ખરાબ કર્યું, સામે વાળા સારું બોલ્યા, ખરાબ બોલ્યા. આ બધી જ વસ્તુ અજ્ઞાનના બેસિસ છે. શેના બેસિસ છે? અજ્ઞાન. એને વિજ્ઞાન સાથે, સેપરેશન સાથે, સ્પિરિચ્યુઅલ પાથ સાથે કોઈ લેવા દેવા, નથી. એને ધર્મ સાથે ને સોશિયલ પાથ સાથે લેવા દેવા છે. સામાજિક અને ધાર્મિક સત્ય છે, આધ્યાત્મિક સત્ય નથી. અને મુક્તિનો માર્ગ માત્ર સ્પિરિચ્યુઅલ વિઝન મેળવવાથી જ શરૂ થાય છે. સામાજિક અને ધાર્મિક સત્યથી જન્મ મરણના ચક્કર ચાલુ રહે છે. મુક્તિના માર્ગની શરૂઆત થતી નથી. પાપ પુણ્યના માર્ગથી દેવલોક જઈ શકો, શું કીધું? સારો મનુષ્ય ભાવ પ્રાપ્ત કરી શકો, મુક્તિ મેળવી શકો. એ સબ્જેક્ટ જ જુદો છે આખો. વેન યુ ટોક અબાઉટ ધ સાયન્સ, there is no arts and no commerce. બોલતા નથી.
આર્ટ્સ ને કોમર્સ છે ખરું, પણ તમારો સબ્જેક્ટ સાયન્સ છે, તમારા આર્ટ્સ અને કોમર્સ સાથે લેવા દેવા. નથી. When you talk about the spiritual, your subject is not social and religious. Social and religious is there, but not your subject. For you, social and religious activities, for you, it is only Kudrati Rachna, not subject of your pushak. So good, bad, like, dislike, that's not your subject. Because your subject is spiritual. સમજાય છે? પણ આ ખબર પડતી નથી. વારે ઘડીએ રિલેટિવ સત્યમાં એન્ટર થઈ જાવ છો અને પછી પઝલ ઉભા થઈ જાય છે. પ્રકૃતિ તો રિલેટિવ સત્યવાળી જ છે અને પ્રકૃતિને એના કર્મના ભોગવટા પ્રમાણે પઝલ ઉભા થાય જ. એ આપણે ના કહેતા નથી, પણ હું પ્રકૃતિ નથી, મારા સંજોગો નથી, તો મારા જ્ઞાન દર્શનમાં પઝલ કેમ? જ્ઞાન દર્શન ભોગવે છે, ના. પ્રકૃતિ ભોગવે છે, પ્રકૃતિ કર્મ ભોગવાનું સાધન છે, પ્રકૃતિને ભોગવટ હશે તો પઝલ બી છે, પણ મારા જ્ઞાન દર્શનમાં કેમ પઝલ? હું કોઈ પણ સંજોગોમાં ચેતન, અવિનાશી, અનંત શક્તિ વાળો નથી, છું. તો પછી મારે પઝલ કેમ? તો દેહાદ્યાસમાં જતો રહે છે એટલે ને. એટલે થયું ને, પાછું જવાબ આવ્યું ને, પાછું જવાબ આવ્યો ને. એ તો ભૂલ છે. દેહ છે એટલે ભૂલ છે કે દેહાધ્યાસ છે ભૂલ છે? દેહાદ્યાસ છે. દેહાધ્યાસ means you enter in a physical body through your opinion. એનું નામ દેહાદ્યાસ. દેહાધ્યાસ. શરીર છે દેહાધ્યાસ નથી, પણ શરીરની અવસ્થા મારી અવસ્થા છે એ દેહાધ્યાસ છે. બોલતા નથી. એટલે જે આ દેહાદ્યાસ જે બિલીફ છે કે હું હેમાં જ છું, એક બિલીફ જ આખી દેહાદ્યાસમાં જતી પણ રહે. તો એક હું નહીં, તો એવી તો અનેક બિલીફો છે ને. અનેક અનંત છે. એ એક બિલીફ છે નામધારીની, Right. પણ એના આધારે બાકી બધી બિલીફો સંકળાયેલી છે. આખું એ બિલીફ પ્રકૃતિને છે એનો વાંધો નથી. શું કીધું? થઈ જઉં છું પણ પ્રકૃતિને જે છે એ મને છે, ત્યાં દેહાદ્યાસ છે, ત્યાં અજ્ઞાન છે, ત્યાં મિથ્યા દર્શન છે. તો જ્યાં મને છે ને મારું છે આ દેહાદ્યાસ મિથ્યા દર્શન થઈ ગયું, દેહાદ્યાસ થઈ ગયા. એ પઝલ છે. અને એ પઝલ આખો સંસાર ખડો કરી દીધો. અને એ જ પઝલ આપણા જીવનમાં આપણી શાશ્વત શક્તિને અનુભવવામાં શું બને છે? આવરણ. આ મને માણસ ગમે એટલો પાવરફુલ પ્રકૃતિએ કરી, પણ એ પાવરફુલ પ્રકૃતિએ કરીને છે તે કુદરતી રચના છે. કુદરતી શું છે? કુદરતી માટે ક્યારે પાવર વગરનું થઈ જશે એ કહેવાય નહીં. રામ ગમે એટલા પાવરફુલ હોય તો એ સીતા ઉપાડી જાય, બોલતા નથી. પાવર ચાલે? ના ચાલે. કૃષ્ણ ભગવાન ગમે એટલા પાવરફુલ હોય તો દુર્યોધન ના ખબરે, પાવર ચાલે? ના ચાલે. રામ મહાવીર ગમે એટલા પાવરફુલ હોય તો ગોસાલકને ના સમજાઈ શકાય, ના સમજાઈ શકે, પાવર ચાલે? ના ચાલે. તો જે પાવર પ્રકૃતિમાં છે એ કુદરતી રચના છે, અને નથી એ કુદરતી એ આપણો પાવર. નથી. પ્રકૃતિ પાવરફુલ છે કે નબળી છે, પણ એ આપણો વિષય. નથી. આપણે તો જ્ઞાન દર્શન મજબૂત કરવાનું છે, એ આપણો વિષય છે. આપણો વિષય મન વચન કાયા ને તેની અવસ્થા નથી. અનાદિકાળથી આવું સરળ સહજ અને સુગમ જ્ઞાન કેમ ના નીકળ્યું? આ હું જે કહું છું કે અઘરું જ્ઞાન છે? ના કોઈ ચમત્કારી જ્ઞાન છે? ના. કોઈ ચમત્કારી જ્ઞાન છે? ના. કોઈને માનવા ના માનવાનું જ્ઞાન છે? ના. કોઈ ક્રિયાકાંડનું જ્ઞાન છે? કોઈ ત્યાગ કરવાનું જ્ઞાન છે? જેમ છે તેમ જાણવાનું છે, જેમ છે તેમ. અત્યાર સુધી આપણે જેમ છે તેમ નહીં, પણ રિલેટિવ સત્યથી જગતને અને જગતની અવસ્થાઓને જાણ્યું. યસ કે નો? Yes. એમાં મન વચન કાયા પણ આવી ગયા. આ જગતમાં મનોચન કાયા આયા કે ના આયા?
રિલેટિવ સત્યથી જાણ્યું. સનાતન સત્યથી જાણવા પ્રયત્ન કર્યો નહીં. એ દ્રષ્ટિની ખામી છે. મન વચન કાયા શું કરે છે એ દ્રષ્ટિનો વિષય, નથી. એ તો ઉદયનો વિષય છે. અને આપણે ઉદયના વિષયમાં ઊંડા ઉતર્યા. મારી પ્રકૃતિ સુધારવી, પ્રકૃતિ બદલવી, પ્રકૃતિ ફેરવવી, બીજાની પ્રકૃતિ સુધારવી, આ બધા જે સબ્જેક્ટ હતા એ સબ્જેક્ટમાં ઊંડા ઉતર્યા. આ સબ્જેક્ટ બધા પ્રકૃતિના છે, પણ આપણે એમાં ઊંડા ઉતર્યા છે. કઈ રીતે? જ્ઞાન દર્શનથી. કઈ રીતે ઊંડા ઉતર્યા? જ્ઞાન દર્શનથી. પ્રકૃતિ ને એમ થયું કે આપણે આવું નહીં કરીએ તો પાપ લાગશે, આવું નહીં કરીએ તો સોસાયટીમાં ખરાબ લાગશે, આવું કરીશું તો સોસાયટીમાં ખરાબ લાગશે. આવું પ્રકૃતિને થયું. એ વખતે એ પ્રકૃતિ અને એ પ્રકૃતિની વિચારોને જો કુદરતી રચના જોતા આવડે તો તમે પાસ થઈ ગયા. આ સ્વભાવ કોનો છે? પ્રકૃતિનો. પણ પ્રકૃતિને જે થયું એ મને થયું, એની અસર મને થશે તો પછી અજ્ઞાન. તો પછી એની અસરો જીવતી થઈ જશે. સમજાય છે? અસરો કેવી થઈ જશે? જીવતી. અને જીવતી થતા વારે નહીં લાગે, વિધિન સેકન્ડ. આમાં આમ હજી અત્યારે હાલ અમારો પુરુષાર્થ કેવળ દર્શન તરફ સુધીનો છે. તો કાલે જે હું ને સ્નેહાબેન વાત કરતા હતા કે આ સમયે આપણે આ કુદરતી રચના જોવાની છે, અને હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. એ સમય જોવાની છે. અત્યારે હાલ અમારી પ્રેક્ટિસ કેવી છે? અમે મિનિટે જોઈએ, 5 મિનિટે જોઈએ, 10 મિનિટે જોઈએ. કે અત્યારે અમારું પુરુષાર્થ એપ્લિકેશન એટલો પાકો નથી થયો કે જે અમે સમય જોઈ શકીએ છીએ. એટલે પછી મને એમને પૂછ્યું, એટલે કે મેં કીધું હું આપણા આખા દિવસના 24 કલાક છે, 24 કલાકના પહેલા મેં ભાગ પાડ્યા 4 ભાગ. 4 કલાકે જોઈએ ક્યાં રહી ગયું, ના રહી ગયું. ઘણી વાર મારે યાદ કરવું પડે કે ચલ આટલામાં ક્યાં રહી ગયું, ક્યાં. પછી જ્યાં ભૂલી ગઈ, ચલો એ બી કુદરતી રચના છે, પણ એ વખતે હું રીસેટ કરું છું. જ્યાં હું ભૂલી ગઈ છું હું રીસેટ કરું છું, એ કુદરતી રચના છે. હવે હું પ્રેક્ટિસ કરું છું કે હું કલાકે ટ્રાય કરું છું 5 મિનિટે ક્યાં એમાં ભૂલી ગઈ કુદરતી રચના જોવાનું. એ મારો પુરુષાર્થ છે. અને હું રીસેટ કરું છું, બીજું કાંઈ નથી કરતી, ખાલી રીસેટ કરું છું. જે ભૂલી ગઈ છું એ તો મારે પાછું આવવાનું જ છે કર્મનો ઉદય પ્રમાણે, અને મારે ભોગવવાનો છે. પણ આ જે રીસેટ આપણે કરીએ છીએ એટલે જ્યારે ફરી પાછા એ સંજોગો આવશે ત્યારે મને આ પ્રસંગ યાદ રહેશે કે આ કુદરતી રચના છે એનું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા. સો આ જ પુરુષાર્થ અમારા માટે બરાબર છે અત્યારે હાલ. શરૂઆતમાં અમે જે કરીએ છીએ એ રીતે આગળ વધવાનું. અને બીજા ટાઈમમાં અમે તમારો ક્લિપો સાંભળીએ, કોઈ વાર 2 કલાકનો સત્સંગ સાંભળીએ, એ કરીએ. પણ એ જ રીતે આગળ વધવાનું છે ને આપણે. મેં વારંવાર કીધું છે કે તમે કેટલા સમય માટે કુદરતી રચના જોવાનું, શુદ્ધાત્મા પદમાં રહેવાનું ચૂકી ગયા. કેટલા સમય માટે એને પણ કાઉન્ટ કરશો નહીં. પણ જે સમય તમને ખબર પડી કે ચૂકી ગયા છો ત્યાંથી સ્ટાર્ટ કરજો. પાસ્ટ જશો નહીં. પણ પાસ્ટ નું પ્રેઝન્ટમાં દેખાય તો પાછું કુદરતી રચના જોઈ લેજો. પર રહેવાનું છે શેમાં? પ્રેઝન્ટ. પ્રેઝન્ટ. નથી પાસ્ટમાં જવાનું, નથી ફ્યુચરનું. પણ વર્તમાનમાં દેખાય તો શું જોવાનું? કુદરતી રચના. પછી અમાર બંનેને વાત થઈ કે 48 મિનિટની સામાયિક. મેં તો જ્યારથી હું સ્વામીજીના સત્સંગમાં આવું છું મને સમજણ છે ત્યાં સુધી 48 મિનિટની સામાયિક. મેં તો 48 મિનિટ સતત તમે આ કુદરતી રચના છે, હું નિશ્ચય નિર્ણયથી
એ શુદ્ધાત્મા ચૂપ કરે છે કોણ, કરાવે છે કોણ, હું કોણ છે. 48 મિનિટ રહ્યું સતત, નોટ કે જસ્ટ તમે 48 મિનિટ પલટવાઈ બેઠા ને રહ્યું, પણ 48 મિનિટ સતત હાલતા ચાલતા ઉઠતા બેસતા ગમે તેમાં એ રહ્યું, એ ખરી 48 મિનિટ સામાયિક. હા બરાબર છે. એટલા માટે કીધું કે આપણે 48 મિનિટ તો એક આપણને પ્રેક્ટિસ માટે કીધું છે. પ્રેક્ટિસમાં. અને પ્રેક્ટિસ માટે કીધું છે, ખોટું નથી કીધું, કારણ કે એ કુદરતનું સ્ટાન્ડર્ડ છે. કોણ છે? કુદરતનું સ્ટાન્ડર્ડ. 48 મિનિટ તમને સતત અજ્ઞાનનો અંશ ખુલ્લો ના થાય તો કેવળ દર્શન થઈ જાય. અને 48 મિનિટ તમને શુદ્ધાત્માનું લક્ષ્ય વિધાઉટ બ્રેક સતત રહે તો કેવળ જ્ઞાન. આ કુદરતનો લો છે. કોણ છે? કુદરતનું. પણ એ લો માટે આપણે જે આ પ્રેક્ટિસ કરીએ છીએ એ પ્રેક્ટિસની અંદર શું હતું કે 48 મિનિટ સ્વાભાવિક રહેવાનું છે. એની જગ્યાએ આ ફિઝિકલ પ્રેક્ટિસ છે. એટલે આ પ્રેક્ટિસ છે એ પુણ્ય માટે છે. એટલે આપણે આ બેસીએ છીએ 48 મિનિટ એ પુણ્ય એ માટે. પુણ્ય માટે છે. અને કોઈ પણ વસ્તુ કરતા ભાવે કરો છો એ બધું રિલેટિવ સત્ય છે. એનું ફળ પણ રિલેટિવ સત્ય છે. સમજી ગયા? કરતા ભાવે હું કરું છું 48 મિનિટ સામાયિક, તો પછી કરતા ભાવ થઈ ગયા. સામાયિક ઇઝ અ પાર્ટ ઓફ યોર વિઝન, નોટ પાર્ટ ઓફ યોર લાઈફ. સો પણ દાદાએ નથી કીધું કે તમે હું શુદ્ધાત્મા છું, પ્રેક્ટિસ માટે એ કીધું. પ્રેક્ટિસ માટે છે. એ સામાયિક જે એમને કીધું છે એ સામાયિક પ્રતિક્રમણ સત્ય, એ ધાર્મિક સત્ય થઈ ગયું. ધાર્મિક સત્ય. આપણે આધ્યાત્મિક વાત કરવી છે. ધાર્મિક સત્યમાં તો સામાયિક પ્રતિક્રમણ પ્રાયશ્ચિત કરે જ છે. હું ક્યાં ના પાડીએ છીએ? આપણે બિલકુલ ધર્મની અંદર ફોર્મેટ પણ આવે ને પાપ પુણ્ય ને પ્રાયશ્ચિત પણ આવે. ને પ્રાયશ્ચિત કરવા માટે તમારે સામાયિક કરવું પડે, દોષ જોવા પડે, દોષ ધોવા પડે. એ કરે જ છે, પણ એ સેકન્ડ સેશનમાં આવે. સામાજિક પછી ધાર્મિકમાં આવે, આધ્યાત્મમાં ના આવે. એમ કહું છું. સો આધ્યાત્મિક તો આપણે તો આજે લીવ યોર લાઈફ એઝ પ્રેઝન્ટ. બસ. અને આપણે તો પ્રકૃતિ સામાયિક પ્રતિક્રમણ કરતી હોય તો પણ કુદરતી રચના પુરુષાર્થ ના કે પણ ધર્મવાળાને પુરુષાર્થ કહેવાય. ટાઇટલ બદલાઈ ગયું એ લોકોને. હવે સમજી ગયા? સમજી ગઈ. તો પછી આ દાદાએ જે 11 બતાવી તે શું છે? બધું એ જ છે. એ બી ક્રિયા. હું મેં તમને એક વસ્તુ કહું. હું જયારે તમને પ્રિન્સિપલ કહું કોઈ પણ વસ્તુ કરતા ભાવે કરશો તો એનું રિલેટિવ સત્ય છે. પછી ઇન્ડિવિડ્યુઅલ પૂછવાની ક્યાં જરૂર છે? પણ 11 ના 48 મિનિટ સામાયિકમાં મને થોડું. અરે 11 કરવાની ને. 11 કરવાની. હા કરવાની. તો હું પ્રિન્સિપલ કહી દીધું, પછી ઇન્ડિવિડ્યુઅલ પૂછવાની ક્યાં જરૂર છે? તમે 11 કરી તો કે આ મેં કરી, પેલું કે મેં નથી કરી. તો બધું એનું એ જ થયું. પછી આમ કાન પકડો ત્યાં તમે એમ કહો કે 11 પ્રકૃતિએ કરી અને હું એને કુદરતી રીતના જોઉં છું તો વિજ્ઞાન કહેવાય. પણ મેં 11 કરી તો રિલેટિવ સત્ય, તો પુણ્ય બંધાશે. તમે ક્રિયા શું કરો છો ઇમ્પોર્ટન્ટ, ક્રિયાને કઈ રીતે જુઓ છો ધેટ ઇઝ અ સ્પિરિચ્યુઅલ. અને ક્રિયા કરતા ભાવે કરો છો ધેટ ઇઝ રિલિજિયન એન્ડ સોશિયલ. તમારો પ્રશ્ન આધ્યાત્મમાં પ્રશ્ન ક્રિયાનો નથી, પણ સામાજિક અને ધાર્મિક સત્યમાં ક્રિયાનો પ્રશ્ન છે. અને ક્રિયાનો પ્રશ્ન છે તો પઝલ પણ અને જવાબદારી પણ. કરતા ભાવે શુભ ક્રિયા કરશો તો પુણ્ય બંધાશે, ને કરતા ભાવે અશુભ ક્રિયા કરશો તો પાપ બંધાશે. અને શુભ અને અશુભ ને બંને કુદરતી રચના જોશો તો મોક્ષ થશે. બોલતા નથી. તમારે ક્યાં જવું છે? વોટ ઇઝ યોર ગોલ એન્ડ વોટ ઇઝ યોર ડેસ્ટિનેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમારું પાપનું ડેસ્ટિનેશન છે તો આ જ ક્રિયા કરતા ભાવે કરો. તમારું ડેસ્ટિનેશન મોક્ષ છે તો આ જ ક્રિયાને કુદરતી રચના જુઓ. નો ટાઇટલ. કે તો 5 કર્મેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન, એ જે આખું જે છે એ બધું મન વચ્ચે કાયામાં આવી ગયા. એટલે તો હવે આપણે આમ જોવા તો કુદરતી રચના જોઈએ છે તો એકચ્યુઅલી 11 જેવું જ થઈ ગયું ને દાદાના પ્રમાણે, કારણ કે આપણે કુદરતી રચના જોઈ દઈએ છીએ. પણ જ્ઞાન દર્શન નો પ્રશ્ન છે કે કરવાનો છે? જ્ઞાન દર્શન નો પ્રશ્ન. તો પછી કરવાનું આપણે 11 કરી, મેં 11 2 કરી, એ ક્રિયાનો પ્રોસેસ છે કે જ્ઞાન દર્શન નો?
એ ક્રિયાનો તો પર્સનાલિટી પછી. પણ આપણે તો જ્ઞાન દર્શનમાં ફિટ પણ કરવા આપણે જ્ઞાન દર્શનમાં કાઉન્ટિંગ હોય જ નહીં ને. ના જ્ઞાન દર્શનમાં તો કારણ કે સમય એ લોકોને સમય કેમ કરવા. કાઉન્ટિંગ છે કે કરતા ભાવે કરે છે. કોઈ એમ કે તમે 11 કરી તો કે અમે 3 11 કરી. તો એ લોકો માટે ધાર્મિક સત્ય છે અને પુણ્યનું ફળ છે, પાપનું ફળ નથી. ના. ના આપણે એમ કહીએ છીએ કે પ્રકૃતિએ 3 11 કરી છે. હું કહું છું કે આ કુદરતી રચના છે, મારી કોઈ સ્વતંત્ર શક્તિથી કરી નથી, આ થઈ ગઈ છે. થઈ ગઈ છે. માટે કુદરતી રીતે મેં કરી છે, બરાબર છે, તો મારી જવાબદારી છે. આ તો થઈ ગઈ. થઈ ગઈ 3 11 પ્રકૃતિએ કરી, એ મેં કુદરતી રચના જોઈ, બધી ગયું. પતી ગયું. પણ પ્રકૃતિએ 0 કરી તોય કુદરતી રચના, તોય એક ફળ મળશે. અને 11 કરી તોય એક ફળ મળશે જો કુદરતી રચના જોયું તો. પણ કરતા ભાવ કરી હશે તો નહીં કર્યું નહીં ફળ મળે, અને કરી હશે તો મળશે. પુણ્યવન. બંનેના કોન્સેપ્ટ કેવા છે? જુદા છે. You decided what is the goal and what is your intention. What is the purpose? આપણું જે જ્ઞાન દર્શન છે એ અવળા માર્ગે છે. અવળા માર્ગે એટલે પ્રકૃતિના પક્ષે. એને સવળું કરવાનું છે. દ્રષ્ટિ સુધારવાની એટલે આ સવળી. મન વચન કાયા અને તેની અવસ્થાને આપણે અનાદિકાળથી કરતા ભાવે જોઈશે, આપણી અને બીજાની. હવે એને અકર્તા ભાવે જોવાની. પણ અકર્તા ભાવે ક્યારે દેખાય? કારણ ક્રિયા તો કરે જ છે. ક્રિયા તો કરે જ છે. તો અકર્તા ભાવે ક્યારે દેખાય? કે એનું કરતા કુદરતી રચના છે એવું જો તો તમે અકર્તા છો. પણ કુદરતી રચના ના જુઓ તો તમે જ કરતા છો. કરતા તમે છો ને ભોગતા. તમે જ છો. પણ તમે પ્રકૃતિને કુદરતી રચના જુઓ તો પછી તમે કહો છો કે હું કરતા નથી. કઈ કરતા કોણ છે? કુદરતી રચના. કુદરતી રચના. યસ કે નો? Yes. પણ તમે કોઈ કુદરતી રચના છે ને હું કરતા છું, બે હોય? ના હોય. કારણ કે કુદરત તો 6 તત્વોથી બનેલી છે ને. હવે તમે બધું કહો કે આ ચોપડીમાં ક્યાં છે તો હું કાઢી લાવું. નથી જ. હે? તો તમારી જોડે બેસીને સાંભળીએ તો જ નકર નહીં, ચોપડીમાં ક્યાંથી લાવું? ના મળે ચોપડીમાં. એમના સમયમાં જે વસ્તુ લોકોને જરૂરિયાત હતી એ એમને આપી. આજે જરૂરિયાત છે હું આપું છું. એમના પણ સંજોગો હતા, મારા પણ સંજોગો છે. બેમાંથી કોઈ સ્વતંત્ર છે એવું કહેતા નથી. પણ જે ઉદય કર્મના આધીન નીકળ્યું ને આ પણ જે ઉદય કર્મના આધીન નીકળે છે એના આધારે તમને ખબર પડે છે કે જે એ વખતે સંજોગો હતા એના આધારે જે નીકળ્યું એ પણ એમની સત્તામાં નતું અને લોકોની રિક્વાયરમેન્ટ પણ નથી. આજે જે મારા નિમિત્તે નીકળે છે એ પણ મારી સત્તામાં નથી, પણ લોકોની રિક્વાયરમેન્ટ છે અને સામે લઈને આવેલો છું. હું લઈને આવ્યો પણ જરૂરિયાત ના હોય તો? એટલે જરૂરિયાત છે અને નીકળે છે. પેલામાં જરૂરિયાત નથી, હતું ખરું પણ નીકળ્યું નહીં કારણ કે જરૂરિયાત નથી. યસ કે નો? ખ્યાલ આવ્યો? છોકરાઓ ગ્રેજ્યુએટ થઈ જાય અને જોબ કરતા થઈ જાય અને મહિને $1,00,000 નો પગાર મળતો હોય પણ તમારું કઈ સાંભળે? બોલતા નહીં. તમારે કેટલા જોઈએ છે એમ કે સલાહ ના આપશો? ના સમજાયું? Yes. તમે 1000-2000 ભેગા કર્યા છે મને ખબર છે. 12 મહિનામાં 25,000 ભેગા કર્યા છે. ખ્યાલ આવ્યો? હું વર્ષમાં $1,00,000 કમાવું છું, ના આવતા $1.5 લાખ કમાવું છું. તમારે કેટલા જોઈએ છે એ બોલજો, સલાહ ના આપશો. આજના છોકરાની વાત કરું છું. કારણ કે એ લોકોને વેલ્યુ પૈસાની છે. શેની છે? પૈસા. કારણ કે એ લોકોને ખબર છે આ ભૌતિક વસ્તુઓ પૈસાથી ખરીદી શકાય છે, પણ એ ખબર નથી કેરેક્ટર, મનની શાંતિ, હેલ્થ પૈસાથી ખરીદાતી નથી. જીવનના પ્રશ્નોના સમાધાન પૈસાથી ખરીદાતા નથી. પણ એ ખબર નથી. કારણ કે હવામાં ઉડે છે ને. શેમાં ઉડે છે? હવામાં ઉડે છે. ખ્યાલ આવ્યો? એને એ ખબર નથી કે હું સાચા માર્ગે છું કે ખોટા માર્ગે છું. તો એ ડિમાર્કેશન કેવી રીતના કરી શકે? કશું નહીં, એ તો અભરાય જ કરવાનું. એમ? અજ્ઞાનીઓને અભરાય જ કરવાનું. માર ખાઈ ખાઈ નક્કી કરે કે હવે આનાથી જ્ઞાન જુદું હોવું જોઈએ, મને પ્રાપ્ત થાય તો સારું, તો એને ભેગું થાય. માર ખાઈને પણ પછી એ જ્ઞાનનું સમાધાન ન માગતો
અથવા તો એનું સમાધાન ભૌતિકમાં જ મેળવવામાં આવતું હોય તો એને જ્ઞાની ભેગા ના થાય. સમજાય છે? રોજ પીઝા ને બર્ગર ખાતા હોય અને પછી વાદા પડે અને ડોક્ટર પાસે જાય અને પછી કે ભલે ને $10,000 નું બિલ આવ્યો, હું ચૂકવવા તૈયાર છું ને. આ એચિવમેન્ટ છે? આ એચિવમેન્ટ છે? પિઝા બર્ગર છોડી દીધા. મારે તો બધા ફ્રેન્ડ આવે એટલે પાર્ટી રાખવી પડે એટલે મારે 5 બેડરૂમ નું મકાન જોઈએ. ભલે ને મારે હપ્તો આવે $10,000 નો, હું ભરીશ ને. આ એચિવમેન્ટ છે? ના કમાઈને આ એચિવમેન્ટ છે? ના. પણ જેનું હોય તો આપણે શું કરીએ? છોકરાને તો આ છે, પૈસા કમાઈએ છે ને, પણ ખબર નથી પડતી કેરેક્ટર બરબાદ કરો છો. સમજાય છે? આવું છે, ખબર જ નથી ને એ લોકોને. એ લોકો આ 5 ઇન્દ્રિયોના વિષયોમાંથી બહાર નીકળતા જ નથી. ઓનલી સબ્જેક્ટ છે એ લોકોનો. સમજાય છે? પછી શું કરવાનું? એક્સેપ્ટ કરવાનું. અમુક અહીંના માણસોને ઋણથી પૈસા મળે છે, એ લોકોને સારી રીતે રહેવું છે, 4 કાર રાખવી છે, સારું મેન્શન લેવું છે, તો પછી એને તમે કઈ રીતે મૂકી શકો છો? ઇન્ટેન્શન એ જાતનું છે. એવું છે કે માણસને લોન ઉપર જીવવાની ટેવ પડી છે. શું છે? અને હપ્તા ભરવાની ટેવ પડી છે. ખ્યાલ આવે? જે દિવસે તમે નક્કી કર્યું કે મારે $1,00,000 ની કાર લેવી છે, ત્યારથી તમારી લોન માનસિક શરૂ થઈ ગઈ. ના સમજાયું? ના સમજાયું? ત્યારથી તમારી લોન માનસિક શરૂ થઈ ગઈ. ફિઝિકલ હપ્તા લે તારે ભરજો, પણ અત્યારે માનસિક હપ્તા શરૂ થઈ ગયા. ગાડી લેવી છે, ગાડી લેવી છે, ગાડી લેવી છે. એ ગાડી લઈશ તો જ મને મજા આવશે, એ ગાડી લઈશ તો જ મને સ્ટેટસ મળશે, એ ગાડી લઈ જઈશ તો જ મને એમ લાગશે કે હું કંઈક મારી પાસે કાર છે. એટલે હપ્તા શરૂ થઈ ગયા તમારા. બોલતા નથી. ચલાવો છો $5,000 ની ગાડી, પણ એમાં આનંદ નહીં આવે કારણ કે હપ્તા પેલા ભરો છો ને. બોલતા નથી. માનસિક હપ્તા કયા? અને ફિઝિકલ હપ્તા લો છો ત્યારે ભરશો, એટલે હપ્તા ચાલુ થઈ ગયા છે. સમજાય છે? આખી જિંદગી લોન જ છે સાહેબ. આ હપ્તા જ ભરીએ છીએ. પણ તોય બી ઇન્ટેન્શન પણ નથી આપવાનું. પણ ક્યાંથી આપવાના હતા સાહેબ? બેંકરપ્ટ થઈ જવાનું, એટલે કશો વાંધો જ નહીં. હું એ જ કહું છું, પણ ગવર્મેન્ટે આપણને ફેસિલિટી આપી છે ને. એટલે જ થાય તો છે. પછી ખ્યાલ આવે છે? અને કુદરત પણ આપણને એમ જ કહે છે કે દુનિયામાં કોઈ પણ માણસ એવો નથી કે જે નાદાર ના થયો હોય. બોલતા નથી. આ દુનિયામાં જન્મેલો કોઈ પણ માણસ નાદાર નથી. ખ્યાલ આવ્યો? એવું કોઈ કહી શકે નહીં જે જન્મેલો છે તે. સમજાય છે? બધા જ નાદારી કાઢીશું. હવે તમે કશો કેમ? આ શરીર કુદરતનું પેમેન્ટ કર્યું? ના આ હવા પાણી ખોરાક કુદરતના પેમેન્ટ કર્યું? ના. ના. એના વગર જોઈએ બતાવો તો. બોલતા નથી. પેમેન્ટ કર્યું તો નાદારી જ છે ને. બોલતા નથી. પેમેન્ટ કર્યું? ના. હમણાં કોવિડમાં ખબર પડતી કે એક કલાકના ઓક્સિજનના કેટલા પૈસા થાય. મેં કુદરત બિલ મોકલાવે તો નાદારી. આપી શકીએ? નાદારી જ છે ને. નાદારી જ છે. કુદરત જો પાણીનું બિલ મોકલાવે તો ભરી શકીએ? આ તો આ ફેસિલિટી નું બિલ માંગે છે. પાણી તો કુદરત આપે છે. યસ કે નો? પાણી થોડું મેન્યુફેક્ચરિંગ કરે છે ગવર્મેન્ટ. એ તો સપ્લાય કરવાનું બિલ માંગે છે. યસ કે નો? રિવર માંથી બધું કનેક્શન કરતા કરતા ઘરમાં લાવે છે એનું જ બિલ આપે. તો પછી પણ રિવર નું બિલ ક્યાં આપણે ભરીએ છીએ? આ ઓક્સિજન ને આપે છે એ બિલ માંગે છે? આ તો તમને બાટલામાં પૂરીને આપે છે એટલે બિલ માંગે છે. પણ કુદરત માંગે તો શું થાય? મૂળ ઓક્સિજન તો કુદરત નો છે ને. એ તો કુદરત નો છે. એટલે બધા નાદાર જ છે. કુદરત ને ખબર જ છે કે કોઈ પેમેન્ટ કરી શકવાનું નથી. ખ્યાલ આવ્યો? બધા નાદાર જ છે. પણ હવે શું થાય? હવે
આ બધા જયારે કીધું ને કે એથિક જે છે એથિક ખલાસ થતા ગયા. માણસનો એથિક એ હતો એઝ અ ગ્રેટ હ્યુમન, એઝ અ સતયુગ હ્યુમન, એનો એથિક એ હતો કે આ દુનિયામાં મારો જન્મ થયો છે એટલા માટે થયો છે, મારી પાસે જે કંઈ છે એ હું દુનિયાને આપી શકું. ધેટ ઇઝ અ એથિક. અત્યારે શું છે? મારી પાસે જે કંઈ છે, બુદ્ધિ, આવડત, મહેનત, ચાલાકી, હોશિયારી, લેબર, શેના માટે છે? આ દુનિયામાંથી હાઉ આઈ કેન અચીવ એન્ડ કલેક્ટ, એના માટે છે. આખા કોન્સેપ્ટ શું થઈ ગયા? જુદા. સમજાય છે મારી વાત? આખી દ્રષ્ટિ શું થઈ ગઈ? હું શ્રેષ્ઠ મંદિર બાંધી શકું છું સતયુગમાં. ઇટ ઇઝ નોટ સબ્જેક્ટ ટુ મની. મને આ શ્રેષ્ઠીએ મંદિર બનાવવાનું કામ સોંપ્યું, એનો જ મને આનંદ છે. હવે હું મારી શ્રેષ્ઠ કળા બતાવીશ. મને શું સેલરી આપે છે ડઝન્ટ મેટર. ખ્યાલ આવ્યો? અને અત્યારે તો કે તમારે કેટલા પૈસાનું મંદિર બાંધવું છે એ પ્રમાણે પ્લાન કરીએ. બોલતા યસ કે નો? ઇન્ટેન્શન શું છે? આખું સબ્જેક્ટ ને કોમર્શિયલ થઈ ગયું ને બધું. શું થઈ ગયું? કોમર્શિયલ થઈ ગયું. તમે મંદિરમાં જતો કે મારે કે કેટલાની પૂજા કરી? 151 ની કે 51 ની? બધું જ કોમર્શિયલ થઈ ગયું. શું કરવું હવે સાહેબ? એટલે પંડિતો લગ્ન કરાવે છે કે તમે કેટલા લગ્ન કરવા છે? 1000 વાળા કે 5000 વાળા? તો કે એ પ્રમાણે સૂત્રો હોય બધા. 1000 માં ઓછા હોય, 5000 માં વધારે હોય. બધું કોમર્શિયલ થઈ ગયું. ઇવન ભોગે આપણે અમરનાથ મંદિરમાં ના જોયો ભોગ? જેને $151 થી ચાલુ કરે તો ભોગ 501 સુધી જેને ભર્યા હતા એને ભોગ મળ્યો. અમે નતા ભર્યા, તમને ભોગ વગર પાછા મોકલ્યા. પહેલા મંદિરમાં ક્યાં એવું હતું? ના, આપણા અહીંયા ટેમ્પલમાં પણ બધાની પ્રાઇસ લખેલી હોય છે. હા, લગ્નના આટલા, યજ્ઞના આટલા, બધાના લખેલા છે. કોમર્શિયલ જેવું જ થયું છે. બિઝનેસ. એટલે હું શું કહું છું, બધું કોમર્શિયલ. એટલે શું આખો આસેટ બદલાઈ ગયો. ત્યાં પરંતુ કારણ શું? એનું કારણ એ કે ચાલુ રાખવા માટે કંઈક તો જોઈએ જ ને. શું ચાલુ રાખો? ટેમ્પલ ટેમ્પલ ને કોણ ખર્ચો થયો હોય તો લાવે ક્યાંથી? ખર્ચો લાવો ક્યાંથી? આવો ટેમ્પલનો? ત્યાંથી બધું. ઇલેક્ટ્રિસિટી જાય, યુટિલિટીઝ બધી વાપરો, એ કોણ આપવાનું છે? કાર્તિક કુદરત. બનાવે, ગીતો કુદરત ક્યાં આવવાની છે? માણસો ચાલવાના છે. એટલે હવે તો મંદિરોની- પંડિતોને પગાર આપવાના. એટલે મંદિરોની અંદર જે જવા માટે જે આસ્થાનું સાધન હતું એ હવે કોમર્શિયલ થઈ ગયું. ભગવાનના દર્શન પણ પૈસા વગર ના થાય. બોલતા નથી. જેમ એક્ટર ના થાય એમ ભગવાન ના થાય. કમર્શિયલ થઈ ગયું. ક્યારે એક્ટર ને જોવા જવું તો $50-51 ની પાસ લેવો પડે. મંદિરમાં જવું તો એ પાસ લેવો પડે. બોલતા નથી. ના, બરાબર છે. બે સરખું થઈ ગયું. યસ કે નો? Yes. પેલો જીવતો એક્ટર છે અને આ જીવતી મૂર્તિ છે, પ્રાણ પ્રતિષ્ઠા કરેલી. સમજાય છે? બધું કોમર્શિયલ છે. આખું જે વિઝન હતું ને આખું કળિયુગમાં બધું કોમર્શિયલ થઈ ગયું. ભૌતિકતા, કેરેક્ટર, એથિક, પ્રિન્સિપલ બધું ખલાસ થઈ ગયું હ્યુમન લાઈફમાં. એટલે માણસ છોતરા જેવો થઈ ગયો. કેવો થઈ ગયો? છોતરા જેવો. સમજાય છે? ગમે એટલો અબજોપતિ હોય તો કે છે પાર વગરના ડિસિઝન, ચાલી શકતો નથી, ડ્રાઈવર વગર ગાડી ના ચલાવી શકે, ઊંઘ આવતી નથી, વાઈફ કે છે મારી પાસે બેસતો નથી, છોકરા કે છે મારા પર ટાઈમ આપતો નથી. ચાલે ગયું. અને એ પોતે કે છે મને મારા ફિઝિકલ જીવનથી સંતોષ નથી. પણ તો એ પછી હું અબજોપતિ તો છું જ. બોલતા નથી. ના સમજાય. પણ વોટ યુ અચીવ, સમજાય છે? મેળવ્યું શું તે? તને અબજોપતિ પુણ્યથી મળ્યા એ ઓકે, પણ ત્યાં શું ભોગવ્યું? તો કે દાળ ભાત રોટલી શાક ખાવાનો ટાઈમ જ ક્યાં છે? જયારે ભૂખ લાગે તો પિઝાનો ઓર્ડર ઇન્સ્ટન્ટ. હવે શું કરે? વાઈફ કે ઘરનું ખાતા નથી ને પેલો કોઈ મને બહારનું ખાધા વગર ચેન નથી પડતો. કારણ કે
વાઈફ તો શું કે જમવાનું ઘરનું ખાવ તો 12 થી 1 ની વચ્ચે આવજો, પેલો 3 વાગે આવે, વાઈફ ઊંઘી ગઈ હોય, શું કરે? ભાઈ હારું ઊંઘવા તો કે પીઝાનો ઓર્ડર કરી નાખું, ખાઈ ઊંઘી જઈએ આપણે. શું કરે? પણ શું કરે? લાઈફ ઇઝ અ સ્પોઇલ. સી ફિઝિકલ લાઈફ ઇઝ અ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ અચીવ યોર ગોલ. એ રીતે એનો યુઝ કરવાનો હતો. અને પ્લસ કર્મનું ભોગવટો. ભોગવટા સાથે સાથે પણ આપણે આપણા ગોલનો પુરુષાર્થ ચાલુ રાખવાનો છે. ભોગવટો તો છે જ, પણ પેરેલલ. સમજાય છે? ભોગવટો તો કમ્પલસરી છે, પણ આ સાધન છે ત્યાં સુધી સાધ્યને સાધવા પ્રયત્ન કરી લેવો જોઈએ. કારણ કે સાધન ના હોય તો સાધ્યનો પુરુષાર્થ થાય પણ નહીં. ચાલે છે. સાધનનો પુરુષાર્થ કરવા માટે, સાધ્યનો પુરુષાર્થ કરવા માટે સાધનની ખાલી હાજરી જરૂરી છે. શું કીધું? અને સંસારનો પુરુષાર્થ કરવા માટે આત્માની ખાલી હાજરી જરૂરી છે. બોલતા નથી. રાઈટ. એની વેલ્યુ નથી. પણ હાજરી છે, જોઈએ. રાઈટ. અને સાધ્યનો પુરુષાર્થ કરવા માટે આત્માની હાજરી જોઈએ, પણ સાધનની પણ હાજરી જોઈએ. એનો રોલ સ્વામીજી, અમે અત્યારે આટલા બધા અમે બેઠા છીએ. આજનો અમે તમારો આ સરસ સત્સંગ અમે સાંભળ્યો, બરાબર સાંભળ્યો. બધાએ એની રીતે ગ્રહણે કર્યું, એમને જે રીતે યોગ્ય લાગ્યું એ રીતે ગ્રહણ પણ કર્યું છે. હવે ગ્રહણ તો કર્યું અમે. હવે તમે જયારે નેક્સ્ટ યર અહીંયા આવશો ત્યારે પાછો ચાન્સ મળશે. તો એ જે ગેપ છે વર્ષનો, એ વર્ષના ગેપ રૂમ તમારે ઝૂમમાં અમે અમારી કેટલા જોઈન્ટ થાય છે એના સંજોગો પ્રમાણે ને એના હિસાબ પ્રમાણે. પણ હવે અમારી પાસે આજનું જે ગ્રહણ કર્યું છે એ આવતા ભવે તમે અમને મળો કે ના મળો એ કુદરત ઉપર આધાર છે ને અમારા કર્મના ઉદય પ્રમાણે. પણ હવે અમે આજથી આવતો અમારો નેક્સ્ટ બર્થમાં અમે આ ગ્રહણ કેટલું અમારી સાથે લઈ જશે. સિમ્પલ તમારા પોતાના આંતરિક પુરુષાર્થ ઉપર આધાર. પણ આંતરિક પુરુષાર્થ પણ અમારું જે હવે આજનું ગ્રહણ કરેલું છે, ગ્રહણ કર્યું છે તે ઉદય કર્મ છે, નો ઉપયોગ કરવો એને પુરુષાર્થ છે. દાદાએ જ્ઞાન આપ્યું તે ઉદય કર્મ છે, પણ જ્ઞાનનો ઉપયોગ કરો તો એ પુરુષાર્થ છે. પણ યાદ રહેવું જોઈએ ને. આપણે આમાં યાદ ક્યાં રાખવાનું છે? પુરુષાર્થ માટે તો જ્યાં ક્રિયા હોય, જ્યાં સાધનો હોય, જ્યાં રિચ્યુઅલ્સ હોય, ત્યાં મેમરી હોય. આપણે તો મેમરીની જરૂર નથી. આપણે તો સિમ્પલ જ્ઞાન છે, શુદ્ધાત્મા ને કુદરતી રચના. એમાં યાદ શું રાખવાનું છે? એમાં ભૂલી જવાય એવું શું છે? ખાલી જરૂર છે અવેરનેસની. મેમરીની જરૂર નથી, અવેરનેસની જરૂર છે, મેમરીની જરૂર નથી. પણ જયારે આટલી બધી વસ્તુ ક્રિયા કરવાની હોય તો મેમરી એ જોઈએ કે હવે પછી શું કરવાનું, હવે પછી શું કરવાનું, હવે પછી શું કરવું. ઇટ્સ રિક્વાયર ધ મેમરી બીકોઝ ઓફ રિચ્યુઅલ્સ. પણ वो आवाज तो रिचुअल से आएगी हमारे जीवन में अवेयरनेस भी कैसे आएगी? प्रैक्टिस. पर हम आप तो चले जाएंगे कब? वो प्रैक्टिस तो ज्ञान दर्शन ना उपयोग થી કરવાની છે ને. કરવાની છે ને પ્રેક્ટિસ. ज्ञान दर्शन भी મારી હાજરી તમને પ્રેક્ટિસ નથી કરાવતી, પણ મારી હાજરી તમને પ્રેક્ટિસ કરવા માટે મોરલ સપોર્ટ આપે છે, પ્લસ ગાઈડન્સ આપે છે. પણ પ્રેક્ટિસ તો તમારે જ કરવી પડશે. યસ કે નો? મારી હાજરી તમને પ્રેક્ટિસ નથી કરાવતી, પણ પ્રેક્ટિસ કરવા માટેની અવેરનેસ લાવે છે, મોરલ સપોર્ટ આપે છે, અને પ્રેક્ટિસ કરવા માટે તમને ગાઈડન્સ આપે છે. આ બે વસ્તુ હાજરીથી થાય, પણ પ્રેક્ટિસ તો તમારે જ કરવાની. ખાલી મોરલ સપોર્ટ મળે અથવા તો ગાઈડન્સ મળે. માટે મેં કીધું કે આ સત્સંગ ક્યાં તો સાંભળતા રહેજો, ક્યાં તો બીજાને કહેતા રહેજો. ઓટોમેટિક વિજ્ઞાન વાગોળવાનું થઈ જશે. હું બધા લોકોને કહું છું કે બધા લોકો વિજ્ઞાનની વાતો કરો એકબીજાને, કારણ કે કુદરતનું વિજ્ઞાન છે, મારું નથી. આ વિશ્વમાં મહાવીરના નિર્વાણ પછી પહેલી વખત વિજ્ઞાન નીકળ્યું છે કે જે દુનિયાની કોઈ વ્યક્તિ કોઈને પણ કહી શકે છે, કારણ કે કોઈની માલિકી નથી. અને અત્યાર સુધી બધા ધર્મો માલિકી ના છે. વિધાઉટ પરમિશન ના બોલી શકો, બોલતા નથી. આ માલિકી વગરનું વિજ્ઞાન ખુલ્લું થયું છે, કારણ કે કુદરતનું છે, એનો કોઈ માલિક જ નથી. કોણ પરમિશન આપે? પરમિશન કોણ આપે? કોઈ નહીં.
માટે કીધું કે આ સાંભળજો ને કે આ બીજાને એક્સપ્લેન કરજો, તો ઓટોમેટિક વાગડવાનું. સાંભળશો તોય વાગવડાશે અને કોઈને કહેશો તોય વાગડાશે. પછી એ સાંભળશે તો કંટાળો જ આવે ને. હે? આ શું બોલ્યા કરો છો આખો વખત? શું? સામાન્ય વાતમાં પેલું કરો, થોડું જ્ઞાન પાછળ કરે. તો સામાન્ય વ્યક્તિને ગમે નહીં એવું બધું સાંભળવાનું. શું? તો કુદરતી એવું કે છે રચના કે સામાન્ય વ્યક્તિને એ ગમે પણ નહીં આપણે જ્ઞાનની આ બધી વાતો કરતા હોય ત્યાં તો શું એ લોકો લોકોને આ શું બોલ બોલ કરે છે? શાંતિ રહે. તારું જ્ઞાન તારું મુબારક. ના, જ્ઞાન સારી વાત છે ને. એવું કે જ લોકો કહેતા હોય કે આ શું અમે જઈશું એટલે સારું એવું પડશે. છે કે क्योंकि उसको इंटरेस्ट नहीं है ना, जब એવું मैं છે? बोल बोल ના, करती हूँ એક તમે મારા 100-200 સત્સંગ સાંભળો, એમાં તમને ખબર પડશે કે હું નવી ફ્રેશ વ્યક્તિઓ સાથે કઈ રીતે સ્ટાર્ટ કરું છું. એ નવો છે, હું નવો છું. પણ એ જિજ્ઞાસુ છે એમ. અરે પણ એ કેવો છે મને કેવી રીતે ખબર? પહેલી વખત આવ્યો છે. ખબર નથી પણ હવે અમને લોકો તો તો કેમ આમ કરો છો? અત્યારે કોઈ વ્યક્તિ 5 વ્યક્તિ નવી આવે તો મને કેવી ખબર હોય કે કેવી છે? ના પણ એ કોઈ કે કાંઈ સરસ કહે છે એટલે એમ કે લાવ સાંભળી. અરે એને હું ઈચ્છા છે જ્ઞાન જવા એ કરવાનું. હું તમને એ જ કહું છું. પણ આપણે શેર કે કરીએ હું એક વસ્તુ છે કે આપણે એક વસ્તુ જીવનમાં ધ્યાન રાખવું કે જેનાથી આપણને બેનિફિટ થતો હોય ને આપણા દ્વારા બીજાને પણ બેનિફિટ થતો હોય તો પ્રયત્ન કરવો. એમાં 50% બેનિફિટ તો છે જ, જે આપણને થવાનું છે. બીજા 50% નથી એનો પ્રશ્ન છે. પણ પછી લોકો આધાર કરશે કે હવે જઈશું એટલે એક- ચાલુ હશે. એક મિનિટ એવું છે કે જ્યાં સુધી આપણે સંસારની વાતો કરતા હતા ત્યારે આપણને લોસ હતો અને એ નહીં લો. પણ તો એ ગમતું હતું બધાને, એ ગમતું હતું. યસ કે નો? Yes. માં કોઈને બેનિફિટ No. આની આ જ વાતો, આની નિંદા કુટલી, આની નિંદા કુટલી, આને આમ કર્યું, આને આમ કર્યું, માં પોતાને નુકસાન અને બીજાને નહીં. એ બધું ગમતું હતું. બોલતા નથી. હા હા. તો દુનિયામાં રિવોલ્યુશન લાવવા માટે આપણે જ જવાબદાર છે. અવળે માર્ગે લઈ જવા માટે પણ આપણે અને સવળે માર્ગે લઈ જવા માટે પણ આપણે આપણો તો પ્રયાસ છે. શું છે? પ્રયાસ. આપણે ક્યાં કોઈને કીધું કે આપણી વાતો તમે કમ્પલસરી એક્સેપ્ટ કરો, ફોલો કરો, માનો, તમે જે માનો છો એ છોડી દો. આ બધી તો વાત કરતા જ નથી. વાંધો ત્યાં આવે કે તમે એની એ જે કરી રહ્યો છે એને બદલવાની વાત કરો, લાઈક અ કન્વર્ઝન, તો એ પ્રશ્ન પૂછી શકે છે કે હું આમાંથી આમાં કેમ જવું? આપણે તો કોઈ જગ્યા લઈ જવું જ નથી એને. જ્યાં છે ત્યાં તો બરાબર છે. આપણે કે તું જે કરે છે સામાજિક ધાર્મિક એ આપણો સબ્જેક્ટ, નથી. આપણો સબ્જેક્ટ છે તારી દ્રષ્ટિ કેવી હોવી જોઈએ. અને દ્રષ્ટિના 2 ભાગ છે, જ્ઞાન અને દર્શન. દર્શન. આ જ આપણો સબ્જેક્ટ છે. અત્યારે તમે તારા મન વચન કાયા શું છે એ અમારો વિષય, ને તારા મન વચન કાયા સામાજિક ધાર્મિક શું કરે છે એ અમારો વિષય. નહીં. ડિસ્કશન જ કરવું નથી. ના અમે અત્યારે સત્સંગમાં જતા રહીએ તો બધા એકબીજાના દાદાનું જ્ઞાન પીરસ્યા કરે. તમે જોયું કે ચાલો દાદા કરી દેશે, દાદા સંભાળશે, દરેક આ રીતનું કર્યા કરશે. ઈશાન वो સામે तो श्रद्धा में चला गया है ना वो. હું એમ કહું, એક મિનિટ. એટલે એક વસ્તુ તમે સાબિત કરીને કે જેની પાસે જે છે એ આપવા પ્રયત્ન કરે છે, Yes. આપણે તો કબૂલ કર્યું ને. Yeah. Do you accept that? એટલે આપણે દાદા વાળા એવું કહે છે, ના ના અમે દાદાની વાત નહીં કરી હવે. હો ભાઈ અમે કરીશું. ના ચૂકવાય તો કઈ નહીં. બરાબર છે. કરે છે ને હા હા. क्यों આપણે વિજ્ઞાનની વાત કરી. ના ચૂકાય તો કઈ નહીં. નહીં. રાગદ્વેષ નહીં કરવાના. પણ દાદા પણ 50% એટલે આપણને લાભ છે, 50% એને થાય કે નહીં એ તો એનો વિષય છે. રાઈટ. પણ આપણો જે આશય છે, 2 કામ થશે. આપણો આશય, એનું કલ્યાણ થાવ, એને સાચી સમજણ મળો, દ્રષ્ટિ મળો, એ આપણો આશય ગયા અવતારમાં કામ લાગશે. અને આ વાગોળવા વિજ્ઞાન આપણને આજે કામ લાગશે કે જેનું એપ્લિકેશન આપણે આ અવતારમાં પણ કરી શકીશું. એટલે આજનો પણ બેનિફિટ છે અને નેક્સ્ટ અવતારમાં બેનિફિટ થશે આપણને, એ આપણો છે જ. છે જ. એને બેનિફિટ થશે કે નહીં એ આપણો વિષય નથી, પણ આપણો આશય એની કુદરત નો જ લે છે. એ ફોલો કરે કે નહીં એની કુદરત નો આપણા માટે નથી લેતી, એ એનો પ્રશ્ન છે. ટીચરને ભણાયા પછી વિદ્યાર્થીને શું કરવું એ ટીચરનો પ્રશ્ન નથી. બોલતા નથી. બરાબર છે. યસ ઓર નો? Yes. યસ ઓર નો? Yes.
આપણું કામ ટીચ કરવાનું છે, અને આપણે નોન કોમર્શિયલ છે. લોકો પૈસા આપીને શીખવા જાય છે, બોલતા નથી. યસ કે નો? યસ. $500 આપીને જાય છે. Yeah. ક્યાં ગયા હતા? અમે તો ગીતાના ક્લાસમાં ગયા હતા કે છે. હું સમજો ગીતા બેન હશે, પછી ક્યારે આ તો કૃષ્ણની ગીતાની વાત છે. એવું છે. નહીં. યસ કે નો? યસ. વેદાંતના એક્ઝામ્પલ આપું છું, જૈનિઝમના વોટ એવર જે કોમર્શિયલ છે એની વાત કરું છું. લોકો જાય છે કરે, નાપે છે કરે, ત્યાં કોઈ ફરિયાદ છે? ના. આવું છે આપણું કામ. એક વસ્તુ ધ્યાન રાખવાની, આ કુદરત હવા, પાણી, ખોરાક જીવ માત્રને આપી જ રહી છે. ઇટ્સ અવેલેબલ 24 hours. You can utilize or not. Yes or no? યસ. They provide more than enough. યસ. તમારે જે ઓક્સિજન જે જોઈએ એના કરતા વધારે કુદરતે તમારી સાથે અવેલેબલ રાખ્યો છે. યસ કે નો? યસ. કે તમારો સ્ટોક ખૂટે? નહીં. કેવી કુદરત છે, વિચાર કરો. એમ આપણે આપણા જીવનની અંદર આપણા અનુભવના ફ્રૂટ છે એ બીજાને આપવાના. ખાવા કે ખાય, ના ખાવાય તો કઈ નહીં. આપણે ફ્રી ઓફ ચાર્જ આપીએ છીએ. જેમ ટ્રી ફ્રૂટ ફ્રી ઓફ ચાર્જ આપે છે આપણને. ટ્રીનો માલિક પૈસા લે છે, ટ્રીનું પ્રોડક્શન કરનારું પૈસા નથી લેતો, બોલતા નથી. યસ. મેન્યુફેક્ચરિંગ ટ્રી કરે છે, માલિક નથી કરતો, પણ ટ્રીનો માલિક છે એ પૈસા લે છે. પણ જે મેન્યુફેક્ચરિંગ કરે છે, ક્રિએટ કરે છે, એ પૈસા લે છે? નો. ઝાડ લે છે પૈસા? નો. એમ આપણે જે વિજ્ઞાન સાંભળ્યું છે, સમજ્યું છે, વાગોડ્યું છે, ઉપયોગ કરી અનુભવ કરીએ છીએ, એના ફ્રૂટ બીજાને પણ આપવા. હવે એ ફ્રૂટને એને ખાવું ન ખાવું, મૂકી રાખવું, એ એનો પ્રશ્ન છે. પૂછે આપણે તો શેર કરીએ છીએ. પૂછે તો છે. હે? એ પૂછે સામે વાળો તો આપણે કહીએ ને, નહીં તો એમને બોલે તો પછી બધું કામ જાય ને આપણું. એટલે સામે એવું વાળો છે. પૂછતોય નથી એટલે આપણે ચાલુ કરીએ. એવું નથી કહેતા આપણે કે ચાલુ કરીએ, પણ ઘણી વખત કેવું હોય છે કે જેની પાસે જે હોય ને તે આપવા પ્રયત્ન કરે. તમારી જરૂરિયાત ના હોય તોય. દાખલા આપીશ. તમે બેઠા છો શાંતિથી, કોઈના પ્રસંગમાં ગયા છો, શાંતિથી પ્રસંગ ચાલ્યા કરે છે, તમે બેઠા છો, તો તમારી આઈ પણ બેસે બાજુમાં આવી બેસે. કેમ છો સાહેબ? મજામાં છો? શું કરો છો? આમ છે તેમ છે. હું કે વિમાનનો એજન્ટ છું. લો, મેં ક્યાં પૂછ્યું તું કોણ છું? બોલતા નથી. તમે પૂછ્યું? ના. બોલ, વગર પૂછે કહી દે છે. મને જાય. પેલું કે કેમ છો? મજામાં છો? તો કે હા મજામાં છે. શું કરો છો? તો કે છે ડાયમંડ નો પેલો જ્વેલરી બિઝનેસ છે. લો કાર્ડ કે લગન બગન હોય તો આવજો મારી પાસે. નહીં પૂછે તો આપી દે કાર્ડ. આપણે મળવા ગયા ને કેમ છો? બસ કે છે હું તો બિલ્ડર છું, કાર્ડ રાખો કે લેવું હોય તો આવજો. એટલે પણ ના પૂછ્યું હોય તો ના જરૂર હોય તો એ એની વસ્તુ આપણને પ્રોજેક્ટ કરે છે. લેવી ના લેવી આપણી મરજી છે. ત્યાં આપણે નહીં કહેતા કે મેં તમને કીધું તો કેમ બોલ્યા મને? જો હવે હશે છે મારા દાખલા એવા જડબે સલાહ હોય ને કે તમે પાસે એક્સક્યુઝ નહીં હોય. અમે આ બધામાંથી પસાર થયા છો. હું પસાર થયા પછી વાત કરું છું. હું ખાલી બરબરી વાત નથી કરતો. અને એવી વ્યક્તિઓ સાથે બેસાડવામાં આવ્યા કે તમે એમની સાથે સત્સંગ કરો. હવે એને માત્ર કુસંગમાં જ રસ છે. કુસંગ એટલે રિલેટિવ. કુસંગ નોટ ઇન અ બેડ ટર્મ્સ. ઓકે, ખાવું પીવું મસ્ત મજા કરવી એવા રસ હોય. હવે એની હાથે અમને બેહાડી દે. શું કરીએ હવે? ખ્યાલ આવે ને? તમે કઈ નું કોઈ એવું કહીએ એટલે એને ઊભું થાય પ્રશ્ન અંદરથી. પછી વાર્તાલાપ ચાલે. ખ્યાલ આવે? એ કળા આપણને આવડવી જોઈએ. દુનિયાના બધી જ વ્યક્તિઓને ખરેખર તો સાચું જ્ઞાન જોઈએ છે. સાચું. અને આ ફોર્મલ જ્ઞાનથી કંટાળી ગયા છે. પણ તમારા પ્રેઝન્ટેશનમાં એમને ઇન્ટરેસ્ટ આવતો નથી. તમે એવું બોલવાનું શીખો કે જેથી એને રસ સમજાય છે.
હજારો લોકો, કરોડો લોકો આ દુનિયાની અંદર વગર માગે વિડીયો રોજ જોયા કરે છે, બોલતા નથી. મૂકનારા મૂકે છે, જોનારા જોવે છે. એવું નથી કીધું કોણ કોણ જોવે છે, એવું નથી કહેતો. અને જોનારા જોવે છે. આવું છે દુનિયામાં. તમારું પ્રેઝન્ટેશન પાવરફુલ હશે, ઉપયોગી હશે, વેલ્યુએબલ હશે તો લોકો જોશે, અને તો નહીં જોવે. પણ પુટઅપ તો કરો. અમે આ અધ્યાત્મ વિજ્ઞાન શરૂ કર્યું ત્યારે ચાર વ્યક્તિઓથી શરૂઆત કરી હતી. ઓનલી 4 people. 2006 મેં અધ્યાત્મ વિજ્ઞાન કહેવાની ઓફિશિયલ શરૂઆત કરી હતી, પણ લિમિટેડ એરિયામાં. ખ્યાલ આવ્યો? હું 2005 USA થી ઇન્ડિયા ગયો. ત્યાર પછી સ્ટાર્ટિંગ મેં અમદાવાદથી કરી. ઓનલી 4 people. શાંતિબેન ડકલીના ઘેરથી. ઓનલી 4 people. પહેલા તો રેકોર્ડિંગ એ નતું, પછી ઓડિયો રેકોર્ડિંગ થયું, કેસેટ, પછી ડીવીડી થઈ, પછી વિડીયો થઈ, પછી યુટ્યુબમાં આવ્યું, પછી ચોપડીઓ છપાઈ, પછી ટીવીમાં આવ્યું. આ બધું મેં તો થયું છે બધું. આપણે કરવા ગયા નથી. કમિંગ ઇવેન્ટ, ખ્યાલ આવે ને? એના શેડો પ્રમાણે બધું શું થઈ ગયું, થવા માંડ્યું. ખ્યાલ આવ્યો? અમારું મિશન છે કે વર્લ્ડના કરોડો લોકો આ વિજ્ઞાનને પામે. બસ અમારા થકી પામે જરૂરી કોઈના થકી પામે, કોઈ પણ સાયન્ટિસ્ટ થકી પામે. કોઈ મોનોપોલી રાખી નથી કે આ જ વ્યક્તિ કહી શકે ને. બધાને કીધું છે વિજ્ઞાનની વાત કરવી છે, ને વિજ્ઞાન બધા માટે ખુલ્લું છે. રિઝર્વ કોઈ સ્પેશિયલ વ્યક્તિઓ માટે નથી. ધર્મ કોઈ સ્પેશિયલ વ્યક્તિ માટે હોય, કારણ કે નોલેજ નો પ્રશ્ન છે, રીડિંગ નો પ્રશ્ન છે. સમજાય છે? આ તો એવું છે નહીં. આ તો કુદરતની વાત છે, ને કુદરત 24 વર્ષ આપણી સાથે જ છે, અનંત અવતારથી. આ કોઈ સ્પેશિયલ વસ્તુ નથી. ફક્ત આપણી પાસે કુદરત છે, એની દ્રષ્ટિ નથી. તમારે શું આપવાની છે? દ્રષ્ટિ. કુદરત તો છે જ. 6 તત્વો છે. 6 તત્વોની શું આપવાની છે? દ્રષ્ટિ આપવાની છે. લો ઓફ નેચર છે, પણ તમારે શું આપવાની છે? દ્રષ્ટિ. કુદરતી રચના તો છે જ, પણ તમારે શું આપવાની છે? દ્રષ્ટિ. અને આત્મા એ છે, પણ તમારે શું આપવાની છે? દ્રષ્ટિ. તો આપણે ક્યાં નવું આપીએ છીએ કશું? ઇટ ઇઝ ફોર એવર. ઇફ યુ આર નોટ પ્રેઝન્ટ, સ્ટીલ ધેર. નથી કહેતા પણ તો તોય ત્યાં. આપણે કશું એડિશન નથી આપતા. જે દ્રષ્ટિ હોવી જોઈએ એ નથી, એટલે તમને કહીએ છીએ. આપણે કોઈ વ્યક્તિ વિશેષ વાત કરતા હોય, કોઈ ફોર્મેટની વાત કરતા હોય તો બરાબર છે કે તમે ડાયવર્ટ કરવા માંગો છો, કન્વર્ટ કરવા માંગો છો. એવું તો છે નહીં. તમારી વાત બરાબર છે, તમારી બરાબર છે. અને આજે અનેક વ્યક્તિઓ આ વિજ્ઞાનની વાત કરતા થઈ ગયા છે. આપણા સાયન્ટિસ્ટની વાત નથી કરતો, તે સિવાય. અને અનેક લોકો આ સાયન્સને સાંભળે છે, સમજે છે અને બીજાને શેર કરે છે પોતાની ભાષામાં. પણ બે સાયન્સ છે. હું તમને જૈન આચાર્ય બતાવું, આ જ વિજ્ઞાનની વાત કરે છે. આ જ વિજ્ઞાનની વાત, સેમ વર્ડ ને એક્ઝામ્પલ બધું છે. તો મારું તો મિશન પૂરું થાય છે જ ને. હું કહું છું લોકોને પહોંચે. કોણ પહોંચાડે ઇમ્પોર્ટન્ટ નથી. આપણે એને વ્યક્તિ વિશેષ બનાવ્યું નથી કે મોનોપોલી બનાવી. ગમે તે પહોંચાડતું હોય. વિજ્ઞાનની વાત કરે છે. લોકો અજ્ઞાનની વાત કરવામાં શરમ ના અનુભવે. આપણે વિજ્ઞાનની વાત અનુભવ કરવામાં શરમ અનુભવ નહીં. જયારે મેં શરૂઆતમાં વિજ્ઞાન લોકોને કહેવાનું કીધું કે તમે તારે કહેજો શરૂઆતમાં, એટલે આજથી 2008-10 ની વાત કરું છું. હું ત્યારથી પૂછું બધાને કે વિજ્ઞાન જેને કેવું એ કહેજો. એક લોકોનું રિએક્શન આવ્યું સ્ટાર્ટિંગમાં કે બધા કઈ રીતે વાત કરી શકે વિજ્ઞાનની. અમુક જ વ્યક્તિ બોલી શકે જે સર્ટિફાઈડ છે, અથવા જે મેચ્યોર છે, અથવા જેને પરમિશન આપી છે તે. ધેટ ઇઝ અ નોર્મલ ટ્રેડ ઇન અવર સોસાયટી. બરાબર? તારે મેં કીધું
મને હજુ એ નથી સમજાતું, અજ્ઞાન બધા કહી શકે તો વિજ્ઞાન કેમ નહીં? બોલતા નથી. બરાબર. પરમિશન અજ્ઞાન માટે જોઈએ કે વિજ્ઞાન માટે? અજ્ઞાન માટે. અજ્ઞાન બધાને કહેવાય, નો પરમિશન. અને જે સનાતન છે એ ના કહેવાય. નહીં, કેટલા આપણે બ્લાઇન્ડ છીએ એમ કહું છું, કેટલા આપણે ઇમ્પ્રેક્ટિકલ છે, કેટલા ફિયર વાળા છે. ફિયર ખ્યાલ આવે છે? રાઈટ. ભય વાળા છે. શાના માટે જરૂર છે? આપણે કોઈની પાસેથી એન્કેસ કરીએ છીએ નો. અને ગુડ ઇન્ટેન્શન છે, રાઈટ. અને આપણે આપણી પ્રકૃતિને પણ એસ્ટાબ્લિશ કરતા નથી. આપણે તો સનાતન સત્યને એસ્ટાબ્લિશ કરીએ છીએ, કોઈ ગુરુ ભગવાનને એસ્ટાબ્લિશ નથી કરતા. આપણે આખું અમારું જીવન એના ઉપર છે. અમે 9-10 વર્ષના હતા ત્યારથી અમારા વિચારો હતા કે હું આ દુનિયામાં કોઈ એબ નોર્મલ કામ કરવા આવ્યો છું. શું કામ એ વખતે ખબર નથી, પણ કમિંગ ઇવન કાર ધેર શેડોઝ બિફોર. એ 9 વર્ષની ઉંમરથી શાસ્ત્રનું અધ્યયન કરતો આવ્યો, અને 9 થી 16 વર્ષની ઉંમરમાં વિશ્વના 33 ધર્મોનો અભ્યાસ કરી નાખ્યો. 33 રિલિજન, નોટ બુક્સ. આ બધું ખુલવાનું છે, એના શેડોઝ છે. શેડો ખ્યાલ આવ્યો કે મારો એ સબ્જેક્ટ રહેવાનો? આ બધું નાની ઉંમરે પતી ગયું. લોકો 80 વર્ષે ચોપડીઓ વાંચે છે, બોલતા નથી. એ બધું મારે શું થઈ ગયું? ટીનેજર્સમાં પતી ગયું. કારણ કે કામ જુદું કરવાનું હતું, પણ બેઝ ના હોય તો શું થાય? એટલે આ બેઝ માંથી પાસ થવું તો આગળનું મળે ને. આજ ના સમજાતું તો આગળ કેમ ન જવું? ત્યાં ચોપડીઓનો સબ્જેક્ટ પૂરો થયો, પછી જ્ઞાની પૂરતા ભગવાન મળ્યા, પછી એમની સાથે રહ્યો 12.5 વર્ષ. સ્કૂલ, કોલેજ, જોબ અને સોશિયલ લાઈફની સાથે. ત્યાર પછી એમનો દેહ વિલય થઈ ગયો. ત્યાર પછી ધીમે ધીમે ખ્યાલ આવવા માંડ્યો કે આ આપણે જે બધી વાતો કરીએ છીએ એ વાતો શુભ છે, પણ સાયન્ટિફિક નથી. એવું અંદર થયું. પણ તોય પણ પબ્લિકમાં બોલવું, સી ગયા, યુ આર અંડર ધ અમ્બ્રેલા, સો યુ ટુ સ્પીક વોટ એવર ધ અમ્બ્રેલા સેઝ, યસ ઓર નો. યસ. તે તો સંઘર્ષ હતું એ વખતે, પણ મારી પાસે એક રસ્તો નતો. અને રસ્તો આપણે કોણ કાઢનાર? કુદરત જ બતાવે. આપણું પ્લાન જ ચોખ્ખી હશે તો આગળ રસ્તો બતાવશે. એમ કરતા કરતા સંઘર્ષ શરૂ થયો. અંદર હતું કે વિજ્ઞાન કેવું છે, પણ મર્યાદા. કારણ કે બહાર વાત જુદી હોય ને અનુભવ જુદો હોય. શું થાય ને કેટલીક વાતો 2006માં, 8માં, 10માં કરી છે મેં. એના બધા વિડીયો છે જ અંદર, પણ લિમિટેડ ઝોનમાં કરી હોય. કેટલી કરી હોય બધું પૂરેપૂરું ના કહી શકું ને, કારણ કે હું અમરેલામાં હતો ને. પણ અંદર મથામણ ચાલતી હતી, કઈક રસ્તો નીકળે, પણ સૂઝતું રસ્તો શું કરવો એમ સૂઝતો નતો. અને કુદરતે આ રસ્તો ગોઠવી આપ્યો. ત્યાર પછી આજે ફૂલ ફોર્મમાં વાત કરી શકું છું. એટલે હું પણ પોતે કેટલાય સંઘર્ષોમાંથી પસાર થયો છું. આ કોઈ ચમત્કાર નથી થયો. અને આ કોન્ફિડન્સ એમને આવે પણ નહીં. અનેક હજારો લાખો વ્યક્તિઓને આ વિજ્ઞાન પહોંચાડવાનું. અને વિજ્ઞાન એટલે શું? સામાજિક અને ધર્મથી ઉપરની વાત પહોંચાડવી એ નાનું મિશન છે. ધર્મની વાત કહેવી ઈઝી છે, કારણ કે એ કન્વર્ઝનનો પ્રશ્ન છે. આમાંથી તમે આમાં જાઓ. એટલે રામને માનતા હતા, હવે કૃષ્ણ માનો, કૃષ્ણ માનતા હતા, મહાવીરને માનો, મહાવીરને તો શિવને માનો, શિવને તો સ્વામિનારાયણ માનો, નહીં તો હવે સિમંદર સ્વામીને માનો. પેલા આ ગુરુને માનતા હતા, પ્રમુખ સ્વામીને, હવે દાદા ભગવાનને માનો, પણ માનો. પેલા આ મંત્ર બોલતા હતા, હવે આ મંત્ર બોલો. પેલા આ મંદિરમાં જતા હતા, હવે આ મંદિરમાં જાઓ. પેલા આ પુસ્તક માનતા હતા, હવે આ પુસ્તક વાંચો. પેલા આ સંસ્થાને માનતા હતા, હવે આ સંસ્થાને માનો. પેલા આ વરઘોડામાં જતા હતા, હવે આ વરઘોડામાં જાઓ. યસ કે નો? ત્યાં કન્વર્ઝન છે, બોલતા નથી. અહીંયા વિજ્ઞાનમાં કન્વર્ઝન નથી. તમે જે કરો છો એ અમારા માટે સબ્જેક્ટ જ નથી. પછી કન્વર્ઝન ક્યાંથી આવે? હું તમને કહું કે બંધ કરો અને આ કરો તો કન્વર્ઝન કહેવાય ને. આપણે તો સબ્જેક્ટ નથી બનાવ્યો. જે કરતા હોય તે કર્યા કરો. વિજ્ઞાન સમજી લો. અને વિજ્ઞાન એ દ્રષ્ટિનો વિષય છે, મન વચન કાયાનો વિષય. અને જે કન્વર્ઝન છે, ક્રિયા છે, એ શેનો વિષય છે? મન વચન કાયાનો. એ આપણે કોઈને કહેતા નથી. આવું અદ્ભુત વિજ્ઞાન અમને સતત એમ થાય કે વિશ્વમાં કઈ રીતે પહોંચે, કઈ રીતે પહોંચે. સતત અમારા ભાવ છે. સંજોગ તો કુદરત જ આપવાની છે. સંજોગ કોણ આપવાનું છે? કુદરત. પણ અમારા ભાવ તો છે ને.
અમને ખબર છે કે આ ભાવ જે અમારા આટલા સતત અને પાવરફુલ ભાવ છે, એક દિવસ વિશ્વના કરોડો લોકો આ વિજ્ઞાન પાછળ પાગલ થશે. કારણ કે આ વિજ્ઞાન એ અલ્ટિમેટ છે. આ જ વિજ્ઞાન દુનિયામાં એવું છે કે નિષ્પક્ષપાતી છે. કોઈ પક્ષ પંથ વાળાથી કોઈ વ્યક્તિને પ્રોજેક્ટ કરે તો પક્ષ થાય ને. કોઈ વ્યક્તિને પ્રોજેક્ટ નથી કરતું, કોઈ સંસ્થાને પ્રોજેક્ટ નથી કરતું, કોઈ ક્રિયાકાંડને પ્રોજેક્ટ નથી કરતું. આ નિષ્પક્ષપાતી વિજ્ઞાન એ મુક્ત પુરુષોએ કહેલું ભૂતકાળમાં. અને આજે એ જ વિજ્ઞાનની વાત કરું છું. જેમ રામકૃષ્ણ મહાવીરે પણ રિલેટિવ સત્યથી પરની વાત કરી હતી તેના જમાનામાં. સમજાય છે? એ જ રિલેટિવ સત્યથી પરની વાતો આજે થાય છે કળિયુગમાં. એ સતયુગ હતો ને આ કળિયુગ છે. તમને ગૌરવ થવો જોઈએ કે આ કળિયુગમાં પણ આવી વાત કરનારો કોઈ છે કે જે મોટે ભાગે ઇમ્પોસિબલ હોય. આ કળિયુગની અંદર ફોર્મેટ વગર વાત કરવી ઇમ્પોસિબલ છે. તમે જઈ આવો દુનિયામાં આખી, એક વ્યક્તિ લાવો કે જે ફોર્મેટ વગર વાત કરતું હોય. કરી જ ના શકે. કારણ કે ફોર્મેટ વગર વાત કરવા માટે એક્સપિરિયન્સ ઇઝ રિક્વાયર્ડ. એ ગોખેલું બોલાય. હજારો લોકો તડપી રહ્યા છે. જ્યારે અમને મળે છે ત્યારે ખબર પડે છે આ અમે બોલેલા વિજ્ઞાન બોલીએ છે ને એ કશું નિષ્ફળ જતું નથી. તમને એમ લાગતું કે આટલા લોકો સાંભળે છે, લાખો લોકો સાંભળે છે, નિષ્ફળ જતું. અમે 5 વ્યક્તિઓ આગળ બોલ્યા હોય એ મહત્વ નથી, પણ જે રેકોર્ડ થાય છે ને એ ટીવી ના માધ્યમ દ્વારા, યુટ્યુબ ના માધ્યમ દ્વારા કરોડો લોકો સાંભળે છે. તો હું તો એક જ વખત બોલ્યો છું. પણ આ કોનું આયોજન છે? કુદરતનું. નથી ઓફિસ, નથી મેનેજર, નથી કારકુન, નથી પટાવાળો, બોલતા નથી, નથી મંદિર, નથી સંસ્થા, ના સમજાય. છતાં કામ થઈ રહ્યું છે. એ જ કુદરતનું આયોજન છે. કોઈ આંગળી ના ચીધે. સમજાય છે? આપણા માટે હવું, મળવું, ભેગું થવું આપણા માટે પ્રાઉડ હોવું જોઈએ. શું હોવું જોઈએ? પ્રાઉડ. કે આપણને મળ્યું છે, આપણા માટે પ્રાઉડ છે. આવા કળિયુગની અંદર પણ આપણને મળ્યું. વી આર લકી. સમજાય છે? મને ક્યારે એવું થતું નથી. મને ઘણા લોકોએ બહુ ડિસ્કરેજ કરવા પ્રયત્ન કર્યો કે એઝ અ 100, એઝ અ 100, how you can explain the universal truth science to the people of the world 100% without any support of finance and devotees and institutes. સમજાય છે? કઈ તમે દુનિયાને પહોંચાડી શકશો? તમારો ભાવ બરાબર છે, પણ કઈ રીતે પહોંચાડી શકશો? ઇટ ઇઝ નોટ ઇઝી. ત્યારે મેં કીધું મારો ભાવ છે, સંજોગો કુદરત આપશે. કારણ કે હું મારી વાત નથી કરતો, કુદરતની કરું છું. યસ કે નો? હું વ્યક્તિની વાત, હું વ્યક્તિને પ્રોજેક્ટ, હું કુદરતને પ્રોજેક્ટ કરું છું. કે જેને આ દુનિયા બનાવી છે ને દુનિયા ચલાવે છે એને પ્રોજેક્ટ કરું છું. હું મારા મન વચન કાયને પ્રોજેક્ટ કે કોઈના મન વચન કાયને પ્રોજેક્ટ નથી કરતો. કુદરત કેમ હેલ્પ નહીં કરે? યસ કે નો? અને લોકો તો તરસ્યા છે. તમને એમ લાગે કે આ કોણે જોયું છે કોણે નહીં. જ્યારે સાંભળીને, ટીવીમાં સાંભળીને, યુટ્યુબમાં સાંભળીને મારી પાસે આવે છે અને એ લોકોના અનુભવ કે છે ફર્સ્ટ ટાઈમ આવીને, એ તમે સાંભળો, બધા રેકોર્ડિંગ છે. પહેલી વખત મળવા આવે છે ને અનુભવ કે છે. એ કે છે હું 40 જગ્યાએ હું ફર્યો ધર્મગુરુઓ પાસે, મુસલમાન, પણ જન્મથી હિન્દુ ધર્મમાં રહેશે. હિમાલય ગયો, યોગ કર્યું, સાધના કરી, ધ્યાન કર્યું, બધું બહુ કર્યું, શાસ્ત્રો વાંચ્યા, ધર્મગુરુઓ પાસે સમય શક્તિ આપી, બહુ કર્યું. મને એમ લાગતું હતું કે આ પૂર્ણ નથી કે છે. પણ એક દિવસે મેં ખાતા ખાતા યુટ્યુબ પર તમારો સત્સંગ સાંભળ્યો. ખાતા ખાતા કે ટીવીમાં વિચાર કરો, ખાલી ટીવીમાં સાંભળ્યો. તે એની વાઈફે મૂક્યું હતું અને કે છે એ જ વખતે હું સાંભળતો હતો તો મારી વાઈફે કીધું કે બદલી નાખવું ને. મેં કોના ચાલ રાખું. અને પછી હું કપડા કાઢીને નાચ્યો. હજુ મને તો મળ્યો નથી, ખાલી પહેલી વખત સાંભળવાથી. અને મુસલમાન પાછો, અને 45 હશે કે 49 years. It's not like a child.
ને મેચ્યોર્ડ હતો, એને કેવો અનુભવ થયો હશે વિચાર કરો ખાલી સાંભળીને. મેં તો કોઈ ચમત્કાર કર્યો નથી, પણ એને લાગ્યું કે હું જે શોધી રહ્યું હતું એ જ આ અલ્ટિમેટ છે, એવું એને અહેસાસ થયો વિધાઉટ માય ફિઝિકલ પ્રેઝન્ટ. સમજાય છે? That is the power of spiritual science, not me. એ મારો પાવર. વિજ્ઞાન એવું નીકળ્યું છે કે લોકોને સ્વયંભૂ અનુભવ થાય છે સાંભળવાથી જ. મારે કોઈ એડિશનલ કશું આપવાની ક્રિયા રૂપે જરૂર નથી. અજ્ઞાનના આવરણ ભેદી કાઢે. Yeah. એટલે તો વિજ્ઞાન કીધું ને. અજ્ઞાન અને જ્ઞાન બંનેના આવરણ કહી દે અને વિજ્ઞાન ઉપર મૂકી દીધા આપણને. અને પહેલી વખત આપણે જ્ઞાન અને અજ્ઞાન શબ્દમાંથી ત્રીજો શબ્દ વિજ્ઞાનનું ઇમ્પોર્ટન્ટ કર્યું. બાકી અત્યારના ધર્મગુરુઓ અત્યાર સુધી જ્ઞાન અને અજ્ઞાન બેની જ વાત કરી છે. યસ કે નો? Yes. ખ્યાલ આવ્યો? દાદા ભગવાને પણ જ્ઞાન અને અજ્ઞાનની જ વાત કરી. વિજ્ઞાન શબ્દને ઉપયોગ લિમિટેડ કર્યો, પણ એમને જ્ઞાન ઉપર ભાર મૂક્યો. આપણે પહેલી વખત વિજ્ઞાન ઉપર ભાર મૂક્યો અને કીધું જ્ઞાન અજ્ઞાન બે રિલેટિવ શક્તિ છે. Right. એટલે સેપરેટ કર્યું આપણે. હજુ આજે પણ જ્ઞાન અજ્ઞાન બે ભેગું મૂકીશ ને તોય પાછું કન્ફ્યુઝન. મારે કન્ફ્યુઝનમાં ન આવો એટલા માટે મારે શું કરવું પડ્યું? અજ્ઞાને જુદું છે, જ્ઞાને જુદું છે અને વિજ્ઞાને જુદું છે. રિલેટિવ સત્યને ન માનવું એનું નામ અજ્ઞાન, રિલેટિવ સત્યને માનવું એનું નામ જ્ઞાન, અને સનાતન સત્યને ફોલો કરવું એનું નામ. આ દરેક વસ્તુની સિમ્પલ એન્ડ શોર્ટ ડેફિનેશન આપી જે દુનિયાની કોઈ ચોપડીમાં ના હોય. સાચી વાત છે. બોલતા નથી. Yeah. ખ્યાલ આવી ગયો? અને કોઈને પૂછે જ્ઞાન અજ્ઞાનની વ્યાખ્યા કરે તો 300 પાની ચોપડી આપી દે. યસ કે નો? Yes. હવે આપણે ક્યારે સમજાય? હવે તો આ વિડીયો બતાવી દઈએ, આ વિડીયો જોજો તમે. અમે લેક્ચર આપીએ એમની આગળ બધું સમજાવવા નથી દેતા, પણ તમે સારા છે જોજો એ સાઈટ ઉપર જોઈ લેજો. એ બરાબર છે, પણ આપણે એને થોડું કહીએ ને તો એને થોડા દિશા મળે. અને પછી તો ભલે સાંભળવાનું છે તો પછી એને લાગે થોડો રસ પડે તો આપણે કહું કે વિડીયો જોજે, અથવા તો આપણા ગ્રુપો હોય ઝૂમના જે અધર ગ્રુપો, એમાં ભલે એક એક વિડીયો મૂક્યા કરું. જેમ જોવો હોય જો, ના જોવો રીડ કરે, જેમ બીજી બધી વસ્તુ મૂકીએ છે આપણે મૂકવાની. પણ જિજ્ઞાસુ જ હોતો હોય છે એવું પૂછનારું હે? કે મારે જો આગળ વધવું છે પણ એ તો જ્યાં સુધી પરિચયમાં ના આવે ત્યાં સુધી આપણને કઈ રીતે ખબર પડે? અત્યારે હું હેરિસબર્ગ સત્સંગ કરીને આવ્યો, બધા નવા હતા. હવે મારે શું કરવું? જિજ્ઞાસુ ક્યાંથી કરવા? જે આયા છે ને મારે સમજાવવાનું. તમારી વાત એક નહીં કરતી ને હું પ્રેઝન્ટ કરું છું, તમારે પ્રેઝન્ટ કરવાનું એમ. અમારી પાસે ખાલી એમ આવે એવી રીતનું એટલે કહીએ કે જાઓ ત્યાં આગળ એમ. પણ આજે આપણામાં જો ને કાલે કેટલા આયા, ગઈકાલે કેટલા આયા, એને ગઈકાલે આયા અને આજે કેટલા છે. હવે આમાં કે સ્વામીજી કે ઓછા જોવાના કે કોણ જિજ્ઞાસુ છે, જે આયા છે તો ફિટ છે. પણ તમને એક વસ્તુ ઓબ્ઝર્વ કરતા આવડે છે કે મારે 5 લાખ વ્યક્તિઓ હોય કે 25 વ્યક્તિઓ હોય, મારા કોન્ફિડન્સમાં ક્યારે ફેર પડતો નથી. Yes. હું સંખ્યાને આધારે પ્રેઝન્ટેશન કરતો નથી. હું એ જોઉં છું કે આ સત્સંગ કરોડો માણસ સાંભળવાના છે કાલે. એ રીતે મારું એટેન્શન હોય છે, નહીં કે આ ખાલી 25 વ્યક્તિઓ હતા. યસ કે નો? Yes. ત્યારે લોકો ઘેર બેઠા સાંભળે છે તોય અસર થાય છે બીકોઝ ઓફ ધ પાવર ઓફ સાયન્સ. નોટ આઈ એમ ફિઝિકલ ધેર. અમે એ જ રીતે આવ્યા છીએ ને. ઘણા બધા વાત કરું છું. હું ક્યારે સંખ્યાને આધારે સત્સંગ કરતો નથી. પણ આ જે વિજ્ઞાન સ્વરૂપની વાત કરી એ કેટલી વાર ચરણ વિધિ પત્યા પછી હું વિજ્ઞાન સ્વરૂપ જે બોલ્યા છે પણ કોણ જાણે શું બોલ્યા છે એમ અત્યાર સુધી એ જ નથી સમજાયું. હવે આ સત્સંગ સાંભળ્યા પહેલા તો ખબર જ નથી, સત્સંગ સાંભળ્યા પછી ખબર પડી. વિજ્ઞાન સ્વરૂપ છે. આ તો બધું નહીં તો બોલી ગયા. જ્ઞાની પુરુષે કીધું છે એ તો પરફેક્ટ કીધું છે, પણ એ વખતે એમાં એને જે ડિટેલ ના કીધી ને, ડિટેલ ના કીધી એનું કારણ એ વખતે લોકોને ઇન્ટરેસ્ટ નતો, એટલે પછી શબ્દો નીકળ્યા પણ શબ્દો સમજી શકાય એવા ના નીકળ્યા. ત્યાં વિજ્ઞાન આ બધું પછી ક્લિયર કર્યું કે વિજ્ઞાન સ્વરૂપ એટલે શું. અમે કીધું કે આત્માને વિજ્ઞાન સ્વરૂપ ના કહેવાય, આત્માને વિજ્ઞાન ઘન સ્વરૂપ કહેવાય, અને દુનિયાને વિજ્ઞાન સ્વરૂપ એ પ્રોસેસ છે
આત્મા પ્રોસેસ નથી, સ્વભાવ છે, એટલે એને વિજ્ઞાન ઘન કહેવાય. અને આ દુનિયા પ્રોસેસ છે. ખ્યાલ આવ્યો? આ સર્કલ છે, સાયકલ છે, ચાલ્યા જ કરે છે. દિવસ રાત, ઠંડી ગરમી વરસાદ, ઉનાળો શિયાળો ચોમાસું, ભરતી ઓટ પૂનમ અમાસ, એ પ્રોસેસ છે. એને સાયન્સ કહેવાય. પણ સાયન્સ રિધમમાં છે માટે એને સાયન્સ કહેવાય. પ્રિન્સિપલ્સમાં છે માટે એને સાયન્સ કહેવાય. યુનિફોર્મ છે માટે એને સાયન્સ કહેવાય. ને આત્મા શું છે? વિજ્ઞાન ઘન. પણ આવું તે બોલી શકે કે જે શબ્દથી બિયોન્ડ ગયો છે. જે શબ્દ વાળો માણસ હોય, શબ્દ એટલે કે શબ્દને જ વ્યક્ત કરવો છે, એ ક્યારે બોલી શકે નહીં. એમ કે છે બસ આત્મા વિજ્ઞાન સ્વરૂપ છે. કારણ કે એને સાંભળ્યું છે, વાંચ્યું છે, એ જ બોલવાનું. અમે દરેક જગ્યાએ કરેક્શન કર્યું. શું કર્યું? પણ દાદાની ચરણ વિધિમાં દાદાએ હું વિજ્ઞાન સ્વરૂપ છું એમ પણ છે, અને હું વિજ્ઞાન ઘન સ્વરૂપ છે એ બી વાક્ય છે. બે વાક્ય મૂક્યા છે દાદાએ. પણ સમજાયા કોને? તभी ના, પણ પહેલા કોને સમજાયા? એ નહીં. તો પછી પ્રશ્ન મારો એમ છે. એટલે અમે એટલે અમે ઘન વિચાર્યું કે સ્વરૂપ અને આપણે વિજ્ઞાન સ્વરૂપ એને શું પાડ્યા? ના પાડ્યા. વિજ્ઞાન સ્વરૂપે કુદરતને કહેવાય, દુનિયાને કહેવાય, અને વિજ્ઞાન ઘન સ્વરૂપ એ આત્માને કહેવાય. કેમ ઘન સ્વરૂપ એને કીધું? કે આત્મા તો વિજ્ઞાન ઘન સ્વરૂપ જ છે, પણ આત્માની હાજરીમાં અજ્ઞાન છે તો કર્મ બંધાય છે અને કર્મ ભોગવાય છે. આત્માની હાજરી છે તો બ્રહ્માંડના બધા રહસ્યો ખુલ્લા થઈ શકે છે. એ વિજ્ઞાન ઘન. અને વિજ્ઞાન એટલે પ્રક્રિયા. સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ એને વિજ્ઞાન સ્વરૂપ કહેવાય. સાયન્ટિફિક એવિડન્સ ને જોઈ શકે, જાણી શકે, એ વિજ્ઞાન ઘન સ્વરૂપ કહેવાય.